दंडवत प्रणाम। हरे कृष्णा दंडवत प्रणाम। परेशा प्रभु जी हरे कृष्णा। हरे कृष्ण माता जी। हरे कृष्णा हिना माता जी। हरे कृष्ण हरे माता कृष्ण जी। प्रभु जी मनीषा माता हरे जी। कृष्ण माता जी। हरे कृष्ण पुरुषोत्तम प्रभु जी। रोशनी माता हरे जी। कृष्ण હિમા हरे માતાજી, कृष्ण કાજલ માતાજી, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું. રોશની માતાજી, બહુ દિવસે જોયા તમને. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ રોશની માતાજી અને હિના માતાજી બંનેનો. બહુ જ સરસ. હું હંમેશા કહું છું કે ખરેખર આપણે બધાએ ભગવદ ગીતા ક્લાસ શરૂ કરતા પહેલા એકવાર જો શ્લોક અને અનુવાદ આપણે વાંચી લીધો હોય ને તો પછી આપણને સમજવું બહુ ઈઝી થઈ જાય છે. તો ક્લાસમાં બધા આચાર્યો કહેતા હોય છે કે ભગવદ ગીતાના ક્લાસ શરૂ કરતા પહેલા અથવા તો સમજતા પહેલા એક વખત રીડિંગ કરેલું હોય ને અનુવાદનું પણ તો પણ સમજવું ઈઝી થઈ જાય છે. ભગવદ ગીતા સમજવી અઘરી છે અને કેવી રીતે અઘરી છે આજે આપણે સમજીશું આજે. અને આપ સૌનું ખૂબ ખૂબ ઇસ્કોન મેંગ્લોરથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના ક્લાસમાં હું આનંદ પદા ગોપાલની દેવીદાસી સ્વાગત કરું છું. આપણે બધા મંગળાચરણ લેશું. તમે પણ પોતપોતાની જગ્યાએ મ્યુટ થઈને મંગળાચરણ લઈ શકો છો. ઓમ हरे कृष्ण અજ્ઞાન माता जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्णा हरे हरे कृष्णा कृष्णा हरे हरे राम हरे 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 राम 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 हरे राम राम हरे हरे। राम राम हरे हरे। हरे 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 कृष्णा। कृष्ण हरे हरे कृष्ण भावना माता जी हरे कृष्ण बीना माता जी हरे हरे कृष्ण कृष्ण माता जी। हरे हरे कृष्ण कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत प्रणाम। हरे दर्शना कृष्ण माता जी माता जी। यस सीमा माता जी हरे खूब खूब कृष्ण। स्वागत है। शशि माता जी खूब खूब स्वागत है। आज कृष्ण આપણે माता जी। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण माता जी। हरे कृष्ण पूनम माता जी हरे हरे कृष्ण कृष्ण माता जी। हरे कृष्ण दंडवत प्रणाम प्रतिमा माता जी हरे कृष्ण। આજે આપણે ભગવદ ગીતાનું એકદમ જેને કહેવાય ને કે આપણે કહીએ છીએ કે કર્મયોગ જ્ઞાન યોગ ભક્તિ યોગમાં ભક્તિ યોગ છે મિડલમાં છે. તો 7મા અધ્યાયથી 12મા અધ્યાય સુધી આપણે ભક્તિ યોગ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને કરી રહ્યા છીએ. તો આ 9મો અધ્યાય છે ને એ ભક્તિ યોગનો મિડલનો મિડલ પાર્ટ આપણે કહેવાય ને કે આપણે ક્રીમ છે હે ને બે બિસ્કિટની વચ્ચે જેમ ક્રીમ હોય બરાબર તો ક્રીમની અંદર પણ એકદમ વચ્ચે ઘણી વખત એક વચ્ચે થોડુંક વધારે અલગ ટેસ્ટ નાખેલો હોય છે પછી આજુબાજુ વધારે અલગ ટેસ્ટ નાખેલો હોય ને ક્રીમમાં. તો એવી રીતે આજે 9મો અધ્યાય છે ને એ 9મા અધ્યાયની અંદર આપણે ક્રીમની અંદર ક્રીમ જે કહેવાય ને એના વિશે આપણે શીખવાનું છે. બહુ જ એટલે બહુ સરસ અધ્યાય છે. આપણને સમજવાની મજા આવશે. ભગવાન થોડું કડવું પણ કહેશે હે ને. હવે આપણે વચ્ચે આવી ગયા છે ને એટલે ભગવાન થોડુંક આપણને આમ જેને કહેવાય ને કે નહીં ગમે એવું પણ કહેશે હે. તો આ બધું આજે આપણે આજના અધ્યાયમાં સમજવાનું છે. તો ગઈકાલે જે આપણે શીખી ગયા બરાબર ભગવત પ્રાપ્તિ તો એમાં આપણને ખબર છે કે અર્જુનજી ભગવાન છે પોતાનું જ્ઞાન આપતા હતા અને વચ્ચે અર્જુનજી 8 પ્રશ્ન કરે છે અને ભગવાન પ્રશ્નના જવાબ આપે છે. પછી પાછું ભગવાન કન્ટિન્યુ કરે છે. 7મો અધ્યાય છે
એ અધ્યાય છે ભગવાન પોતાના વિશેનું જે જ્ઞાન છે એ કન્ટિન્યુઅસ પાછી આપી રહ્યા છે. એટલા માટે 7મા અધ્યાયના અમુક શ્લોક અને 9મા અધ્યાયના શ્લોક આપણને સરખા લાગશે. પછી આપણને તેમ થાય છે કે આપણને ક્યાં કાલે ખાધું તું યાદ છે, તો સરખા શ્લોકની તો આપણે ક્યાં વાત કરીએ. કાલે કયા શ્લોક હતા તો એ ખબર નથી, તો હવે પરમ દિવસે કયા શ્લોક હતા એ તો કેવી રીતે યાદ હોય. બરાબર છે ને. તો તમે બધા લેવલ 2માં આવશો ને ત્યારે અમે ડિટેલમાં સમજાવશું કે કઈ રીતે કયા કયા શ્લોક છે એ 7મા અધ્યાયમાં અને 9મા અધ્યાયમાં સરખા એના આવે છે. તો કોઈને હવે જો યાદ હોય, 8 પ્રશ્નો આપણે નથી લેવા, પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કાલે હતો એક અર્જુનજીનો. 8 પ્રશ્ન હતા, એમાં બહુ જ મહત્વનો પ્રશ્ન હતો અને એમાં ભગવાન છે આખો અધ્યાય લે છે. બરાબર, એ છે ભગવત પ્રાપ્તિ માટેના શ્લોક છે. તો એમાં એક કયો શ્લોક હતો અને કયો પ્રશ્ન હતો અર્જુનજીનો કે જેમાં ભગવાન છે આખો અધ્યાય લે છે? 8 પ્રશ્ન યાદ ન હોય તો કઈ વાંધો નહીં, પણ એક જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો કે જે આપણે આખો અધ્યાય ચર્ચા કરી આપણે ગઈકાલે. અચ્છા, બીજો હરે પ્રશ્ન કરો. કૃષ્ણ માતાજી. યસ પુરુષોત્તમ પ્રભુજી. હરે નહીં? કૃષ્ણ માતાજી. હું ગઈકાલે હું હાજરી નથી આપી શક્યો. જી પ્રભુજી. કહું જયેન્દ્ર કદાચ પ્રભુજી. કે હા શ્લોક 8.5 હતો, 8.5 હોઈ શકે જી પ્રભુજી. યસ. શ્લોકમાં. હા, કે માવે ચશ્મા અંતકાળે યસ કે જે અર્જુનજી પૂછે કૃષ્ણ છે. અંતકાલે મારું સ્મરણ કરે હા એ રીતે ધર્મને પ્રકૃતિને પામે છે. જી પ્રભુજી, તમારો નેટવર્ક બરાબર નથી, પણ હું સમજી ગઈ કે અર્જુનજીનો જે પ્રશ્ન હતો, બરાબર, કે ભગવાન અંતકાળે તમારું સ્મરણ કેવી રીતે થઈ શકે? ત્યારે ભગવાન કહે છે કે કોઈ વ્યક્તિ છે એ અંતકાળે મારું સ્મરણ કરતો જ્યારે આ શરીર ત્યજે છે ને, તો એ મને પ્રાપ્ત કરે છે અને એમાં કોઈ શંકા નથી. શું શ્લોક હતો? અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તવા કલેવરમ ય પ્રયાતિ સમદભાવમ ન અસ્તિ અત્ર ન સંશય. બરાબર, કોઈ સંશય નથી કે તમે મને પ્રાપ્ત કરશો. એટલે કોઈ પણ વ્યક્તિ, આજે આપણે એ શ્લોક પણ આવશે કે કોઈ પણ વ્યક્તિ ભગવાનનું એક વખત પણ નામ લે છે ને તો ભગવાન ભૂલતા નથી. આપણે પછી ભલે ભૂલી જઈએ, ભલે આપણે ભક્તિ ના કરીએ, બરાબર, ભલે આપણે બીજું પછી પાછા હતા ત્યાં જતા રહીએ, ભગવાન પણ ભૂલતા નથી. એક વખત પણ ભગવાનનું જે કોઈ નામ લે છે ને તો આજના શ્લોકમાં આવશે કે એને સાધુ માનવો જોઈએ. સાધુ એટલે કોઈ સંન્યાસી નહીં, બરાબર. સાધુ એટલે કે એને ભગવાનનો ભક્ત માનવો જોઈએ. કોઈ વ્યક્તિ થોડી પણ ભગવાનની ભક્તિ કરે છે ને તો પણ ભગવાન છે એને યાદ રાખે છે. તો એવી રીતે ગઈકાલનો જે અધ્યાય હતો ભગવત પ્રાપ્તિ, તો ભગવત પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ એનો ભગવાન રસ્તો આપણને કાલે બતાવ્યો હતો કે આપણને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો છેલ્લે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. અને છેલ્લે ભગવાન સ્મરણ ક્યારે થશે? તો ભગવાન કે છે અભ્યાસ યોગેન યુક્તેન. આપણને ભગવાને એ પણ સમજાવ્યું કે છેલ્લે સ્મરણ કરવું હોય તો આખી જિંદગી એનો અભ્યાસ કરવો પડશે. આપણે ગઈકાલે બહુ સરસ એની ચર્ચા બધા કરી ગયા. તો આજે અહીંયા એક આપણા જે માતાજી છે ગઈકાલે વાત કરતા હતા કે ભગવદ્ ગીતાની અંદર કેવું જ્ઞાન છે કે મેં ભગવદ્ ગીતા વાંચી હતી. એ પોતે ગાયનેકોલોજીસ્ટ છે માતાજી, કાજલ માતાજી આપણને કાલે વાત કરતા હતા. તો એક જે ડોક્ટર કક્ષાના વ્યક્તિ છે અને એની અંદર એ પોતે જેને કહેવાય કે આપણે જે ડિગ્રી લઈએ પછી કે પાછી માસ્ટર ડિગ્રી લઈએ એવી રીતે સ્પેશિયાલિટી જે વ્યક્તિ અભ્યાસ કરેલો છે એ વ્યક્તિ જો એમ કહેતા હોય કે હા મેં ગીતા વાંચી પણ એમાં શું આવતું તું ખબર પડતી નહોતી, તો કારણ શું છે કે આપણે વારંવાર કહીએ છીએ કે ગુહ્ય જ્ઞાન છે. તો તમને બધાને પ્રશ્ન નથી થતો તો ગુહ્ય જ્ઞાનની આપણે જાહેરમાં ચર્ચા કેમ કરી રહ્યા છીએ? મને તો પ્રશ્ન સૌથી પહેલા થયો હતો કે બધા એમ કહે છે કે ભગવદ્ ગીતાનું જ્ઞાન ગુહ્ય જ્ઞાન છે, ભગવાને ગુહ્ય જ્ઞાન આપ્યું છે, કોઈએ પરમ ગુહ્ય જ્ઞાન. આજે આપણે એ પણ લેશું કે કયા કયા ગુહ્ય જ્ઞાન છે. તો ખરેખર ગુહ્ય એટલે શું? ગુડ, બરાબર, કે જે આપણે કોઈને ન કહેવાય એવું ગુડ જ્ઞાન, બરાબર ને? તો આ જ્ઞાન જો ગુડ જ્ઞાન હોય, કોઈને કહેવાય એવું ન હોય, તો એની ચર્ચા આપણે જાહેરમાં શું કામ કરી રહ્યા છીએ? અનમ્યુટ કરજો માતાજી. કોઈને એવો પ્રશ્ન થાય છે ખરો? મને થયો હતો કે શા માટે આ ગુહ્ય જ્ઞાનની જાહેરમાં ચર્ચા થાય છે? કેવી રીતે આપણે બધાને, આપણે તો ભગવદ્ ગીતા બધાને આપી રહ્યા છીએ, ના તમે ભગવદ્ ગીતા વાંચો, ના તમે વાંચો, ના તમે વાંચો, બરાબર. તો અને આપણે આવો પ્રયત્ન શા માટે કરીએ છીએ? કોઈને એવો પ્રશ્ન થાય છે ને? કોઈને એનો આન્સર છે કોઈની પાસે? મારા સિનિયર ભક્તોને બધાને કદાચ ખબર હશે.
ભગવદ્ ગીતાનું જ્ઞાન ગુહ્ય જ્ઞાન છે, તો આપણે બધા કેમ લઈ રહ્યા છીએ? આપણે તો સામાન્ય વ્યક્તિ છીએ. સમજવું તો અઘરી જ છે, એ તો આપણને ખબર છે. કોઈને કઈ આઈડિયા આવે છે ખરો? તો હરે કૃષ્ણ યસ પરેશા પ્રભુજી, બોલો બોલો, મને ખબર, તમે તો કેશો, જયેન્દ્ર પ્રભુજી કહેશે, પછી માતાજી કહેશે. માતાજી આ ક્રિસ્ટલ સપ્ટેમ્બર 21 માં મને થયેલો હતો, ત્યારે મેં ધર્મેશ્વર પ્રભુને પૂછેલો પણ. પછી જવાબ શું આવ્યો યાદ છે? માતાજી આ ગુહ્ય જ્ઞાન જે છે ને, એકચ્યુઅલી અર્જુને અને કૃષ્ણજી વચ્ચેનો સંવાદ છે. હકીકતમાં એમને છે ને તે પેલી કહેવાય ને કે ભાઈ યોગ માયામાં મૂકીને કળિયુગમાં આપણા જેવા જીવો માટે જ મૂકવાનું હતું, અને એમાં લખ્યું છે એમને ગુહ્ય જ્ઞાન. કે આને દરેક વ્યક્તિ નહીં સમજી શકશે, એને સમજવા માટે તમારે દરવાજા પર આવવું પડશે. યસ જી પ્રભુજી, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. તો આ છે ને ગુહ્ય જ્ઞાન છે, પણ યશ ચંદ્રિકા માતાજી આવી ગયા, બહુ દિવસે આવ્યા. આપણે છે અર્જુનની જેમ આપણે શરણાગતિ પેલા સ્વીકારવી પડે, અને ભગવાનને આપણે સખા માનવા પડે, આપણે એની ઈર્ષા ન કરવી પડે. એટલે આપણે અર્જુન જેવો એટીટ્યુડ રાખીએ તો આપણે ગુહ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે લાયક બનીએ. હરે કૃષ્ણ માતાજી. એ તો બરાબર માતાજી, તમારો જવાબ તો એકદમ બરાબર છે, પણ મારો પ્રશ્ન શું છે કે જે વસ્તુ ગુપ્ત રાખવાની હોય એને આપણે જાહેર શું કામ કરીએ છીએ? ઓપન સિક્રેટ છે. ભગવદ ગીતાનું જ્ઞાન છે ને, એ ઓપન સિક્રેટ છે. હું તમને બધા એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે દાખલા તરીકે આપણે કાલે ડોક્ટરનું એક્ઝામ્પલ લીધું હતું, બરાબર? કે ડોક્ટરની બુક્સ બજારમાં મળતી હોય, પણ આપણે વાંચવાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. ચલો એ વસ્તુ જવા દઈએ. બીજું એક્ઝામ્પલ આપો કે આપણે એક જેને કહેવાય કે પૈસા લેવા માટે એટીએમ ઓફિસમાં, એટીએમ ની જે ઓફિસ હોય, એટલે કે જે પેલું હોય ત્યાં જઈએ આપણે, બરાબર? ત્યાં જઈએ એટીએમ ઓફિસની પાસે, આપણે એની જે રૂમ પાસે ત્યાં જઈએ, પણ આપણને ખબર છે કે એમાં પૈસા છે, ખબર છે ને કે જે એટીએમ નું મશીન છે એની અંદર પૈસા છે, છતાં આપણે મશીનમાંથી પૈસા ક્યારે કાઢી શકીએ? જો આપણી પાસે એટીએમ કાર્ડ હોય તો, બરાબર? એટીએમ કાર્ડ પણ છે, પછી પાસવર્ડ ન હોય તો પણ ન મળે, બરાબર? તો એ રીતે આ જે ભગવદ ગીતાનું જ્ઞાન છે ને, યસ પુરુષોત્તમ પ્રભુજી, તમારે કંઈ કહેવું હોય તો કહી શકો છો. હરે કૃષ્ણ માતાજી. જી જી પ્રભુ. આપણે ગુહ્ય જ્ઞાન જે છે ભગવાન એના માટે કહે છે કે તમારે ગુહ્ય જ્ઞાન ની આવશ્યકતા એ માટે પડે કેમ કે આપણે ભૌતિક જગતને સમજી શકીએ, આધ્યાત્મિક જગતને સમજી શકીએ, અને ગુહ્ય જ્ઞાનના માધ્યમથી આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ. એ માટે આપણે ગુહ્ય જ્ઞાનની આવશ્યકતા પડે છે. અને આ ગુહ્ય જ્ઞાન બધાને એમ નહીં મળે, જેમ કે જેને ભગવાનને જાણવાની ઈચ્છા હોય એને જ આ ગુહ્ય જ્ઞાન મળે છે. અને બે ભગવાન જણાવતા હોય તો જ મળે, એને તો પછી કોઈને નહીં મળે. તો ઘણા તપસ્વીઓ તો વર્ષો તપસ્યા કરતા હોય ને કોઈ છોટા બેર આપીને ભગવાને પ્રસન્ન કરી લે. યસ જી પ્રભુજી, ખૂબ ખૂબ થેન્ક યુ પ્રભુજી. તો જો આપણને અહીં સુધી, તમે બધા અહીં સુધી પહોંચી ગયા, આપણને ખબર હતી કે ભાઈ ભગવદ ગીતા છે, આપણને ભગવદ ગીતાનું નામ સાંભળ્યું છે, અને ગીતાની અંદર ભગવાને સરસ ઉપદેશ આપ્યો છે, એટલે આપણને ખબર હતી. નહીં આપણે ખેંચાઈને આવી ગયા, બરાબર? અહીં સુધી આવી ગયા પછી મેં તને શું કીધું કે જેવી રીતે એટીએમ મશીનમાં પહોંચ્યા, ત્યાંથી આપણી પાસે કાર્ડ જોઈએ અને પછી પાછો પાસવર્ડ જોઈએ. તો એ રીતે એ એટીએમ મશીનમાંથી પૈસા જોતા હોય તો એના ખબર તો છે કે પૈસા છે, પણ એના માટે અલગ અલગ આપણે જે રસ્તા છે આપણી પાસે હોવા જોઈએ. તો સેમ ભગવદ ગીતાનું જ્ઞાન ભલે ને ગુહ્ય રહ્યું, પણ બધા લોકોને આપણે આપીશું તો એ લોકો ત્યાં સુધી પહોંચી શકતા નથી. આપણને ખબર છે ઘણા બધા લોકોએ 700 શ્લોક કંઠસ્થ હોય છે, પણ એમને આપણે પૂછીએ કે ભગવાન કોણ છે, કે ખબર નથી. કાં તો કે છે નિરાકાર છે, કાં તો કે યુગ પુરુષ છે. આવું બધું તમને જવાબ મળશે, તમે બધા અનુભવ કરી શકો છો. તો એટલા માટે આપણને ચોથા અધ્યાયમાં જે રીતે ભગવાને કીધું ને કે એવમ પરંપરા પ્રાપ્તિ, બરાબર? ઇમમ રાજર્ષયો યુગુ, પછી તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને સેવયા. તો આ બે શ્લોક દ્વારા ભગવાન આપણને સમજાવે છે કે આ જ્ઞાન છે, તમે ગમે એટલી વાર ગીતા વાંચી લો ને, નહીં ખબર પડે, બરાબર? ક્યારે ખબર પડશે? તદ્વિધિ પ્રણિપાતેન. જ્યારે તમે તમારું નોલેજ છે કે તમે ડોક્ટર છો, એન્જિનિયર છો, એ જ્ઞાનને તમે કોરે મૂકી દેશો અને તમે તમારું પાત્ર ખાલી કરી નાખશો કે મને કાંઈ ખબર પડતી નથી, એવું સમજીને તમે જ્યારે ભગવદ ગીતા વાંચવા માટે, તમે સમજવા માટે તમે કોઈ પણ પરંપરામાં
જે આપણે કહેવાય ઓથેન્ટિક વ્યક્તિ હોય એની પાસેથી તમે જ્ઞાન લેશો ને તો જ આ જ્ઞાન આપણને ખબર પડશે. એટલા માટે છે આ પરમ ગુહ્ય જ્ઞાન. તો આજે આપણે ભગવાન જે પોતાનું જ્ઞાન કે છે, બરાબર, એ આપણે 1 થી 3 શ્લોકમાં ભગવાન કે છે. બહુ સરસ શ્લોક છે ભગવાન. શ્રી ભગવાન ઉવાચ. સૌથી પહેલા તો આપણે ભગવાન બોલી રહ્યા છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. અને આખી ગીતા છે એ ભગવાન કે છે. કોઈ પણ શાસ્ત્રની અંદર ક્યાંય કોઈ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવું નથી લખેલું કે ભગવાન બોલ્યા એમ, બરાબર. અને એટલા માટે આપણે અહીંયા આગળ સમજીશું કે ભગવાન શું કે છે. ઇદમ તુ તે ગુહ્યતમમ. અહીંયા ભગવાન પોતે કે છે કે હું જે આ એવું જ્ઞાન છે ગુહ્યતમમ, બરાબર, કે પ્રવક્ષ્યામિ અનસૂયવે. આપણે ભગવદ ગીતા સમજવાની 3 લાયકાત આવી ગઈ. પહેલી લાયકાત કઈ હતી આપણી? કોઈને યાદ છે? 3 લાયકાત. જો આપણે 12 સાયન્સ પાસ કરી અને એની અંદર 80% 90% આવે ને તો જ મેડિકલમાં એડમિશન મળે, બરાબર છે ને? એમને મળતું નથી. ક્વોલિફિકેશન તો જોશે જ. તો ગીતા સમજવા માટેના ક્વોલિફિકેશન ભગવાન આપણને પણ ભગવદ ગીતામાં આપે છે. તો સૌથી પહેલા હરે કૃષ્ણ માતાજી. યસ માતાજી. પહેલું છે શરણાગતિ સ્વીકારવી. ભક્તો અસીમે Yes. સખા છે. યસ. અનસૂયવે માતાજી. અનસૂયવે. યસ. સૌથી પહેલા ભગવાને શું શ્રદ્ધા. કીધું? શ્રદ્ધા. ભગવાનની ઈચ્છા નથી કરતા. ભગવાનની હરે શાંતિ કરતા. યસ. સૌથી પહેલા શરણાગતિ થવી પડે ને. પહેલા સૌથી પહેલા કાર્પણ્ય દોષ ગાવ્યો. ભગવાને સૌથી પહેલું જ્ઞાન આપ્યું, બરાબર. પછી એ શ્લોકમાં અર્જુનજી જયારે ભગવાનની ગુરુને શરણે પોતાના ગુરુના સ્થાને સ્થાપિત કરે છે મિત્રમાંથી, ભગવાને શું કે છે? હવે હું તમારો શિષ્ય છું. શિષ્ય સ્તેહમ સાધી જયારે કે છે પછી ભગવાનના શરણે આવે છે. અને પછી ભગવાનના શરણે આવે છે. ભગવાન શું કે છે કે પરંપરામાં જ્ઞાન પ્રાપ્ત કરો, બરાબર. શરણે આવો ભગવાનની પરંપરામાં, તમે શરણે આવો. પછી 4.3 ની અંદર જ ભગવાને શું કીધું કે ભક્તો અસીમે સખા ચેતી. તું મારો ભક્ત અને મિત્ર છે. અને અહીંયા ભગવાન શું કે છે? અનસૂયવે. તું મારી ઈર્ષા કરતો નથી. એટલે હું તને આ ગુહ્ય જ્ઞાન અને એનો સાક્ષાત્કાર વિશે તને જણાવીશ. એ જાણી અને તું આ સર્વ ક્લેશોમાંથી મુક્ત થઈ જઈશ. ક્લેશ શબ્દ આપણને ખબર છે, ઇંગ્લિશ વર્ડ પણ ક્લેશ જ આવે છે, બરાબર. આપણે એને ક્લેશ કહેતા હોઈએ છીએ, હે ને? તો ક્લેશ એટલે બધા જ પ્રકારના, કોઈ પણ પ્રકારના એક પણ એવો કઈ જેવું વસ્તુ હતી કે જે આપણને તકલીફ આપે, બધી તકલીફોમાંથી ભગવાન કહે છે તને હું મુક્ત કરી દઈશ. પણ ક્યારે? કે જ્યારે તું મારી ઈર્ષા ન કરતો હોય તો. અમે હમણાં લાસ્ટ સોમવારે મારા ક્લાસમાં આ ઈર્ષા વિશે બહુ જ 1 કલાક ચર્ચા કરી હતી કે કઈ રીતે આપણે ભગવાનની ઈર્ષા કરીએ છીએ. ઘણી બધી રીતે આપણે ભગવાનની ઈર્ષા કરતા હોઈએ છીએ. ઘણા એમ કહેશે કે ભગવાનની તો કઈ ઈર્ષા થતી હશે? થાય ને. ભગવાનની કોણ ઈર્ષા કરે? વ્યક્તિની કરે, મનુષ્યની કરે, બરાબર. તો આપણે ભગવાનની ઈર્ષા કઈ રીતે કરીએ છીએ? કોઈ મને કહી શકશે? પોતાનું જે બી નોલેજ, કારણ કે વધારે એલોનમાં અમે કહેતા નથી, પણ તમને કોઈ ખબર હોય કે આપણે ઈર્ષા કેવી રીતે કરીએ છીએ ભગવાનની? પોતાને ભગવાન માનીને. યસ. દાખલા તરીકે દુર્યોધન છે, શિશુપાલ છે, જરાસંઘ છે, એ લોકો એમ કહેતા અમે જ હરે ભગવાન છે. કૃષ્ણ માતાજી. આપણે બીજા ભગવાનને માનીએ એ હરે કૃષ્ણ વાત છે. યસ માતાજી. બીજા ભગવાનની પૂજા કરવી એ હરે- ભગવાનની ઈચ્છા જ છે. જી માતાજી. હરે Yes, કૃષ્ણ પરેશ માતાજી. પ્રભુજી. આપણા પડોશીમાં રહેતી વ્યક્તિ મહાપાપી હોવા છતાં પણ જો સુખી હોય ને આપણા અધ્યાત્મના માર્ગે ચાલતા હોય, એ છતાં જો આપણે દુઃખી હોય તો પણ આપણે એને એ કરીએ છે ને માતાજી. જી પ્રભુજી. બરાબર. યસ મહેશ પ્રભુજી. કે પ્રભુ તો એને આટલો પાપી છે ને તું આટલું બધું આપે છે, હું તારો ભક્ત છું ને તું મારી પાસેથી લે છે ને મને હા. દુઃખી કરે છે. યસ મહેશ પ્રભુજી. હું અને મારા થકી એમ હું જે છું. ગણીએ છીએ હા, હું જ કરું છું. પ્રકૃતિ ક્રિયમાણાની ગુણે કર્માણી સર્વસ્વ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ મન્યતે. આ જે શરીર છે એમાં જે આત્મા છે એ તો બચારો નમાલો થઈ ગયો છે, એટલે પોતે જેને કહેવાય કે શરીરના તાબે થઈ ગયો છે. શરીર અને મન, બરાબર. મન જે કેમ એમ બે ફામ કરે છે અને એમ કે છે કે હું જ બધું કરું છું, હું જ બધું કરું છું. તો આ હું કરવાની ભાવના છે. મારા ઘરનો હું સ્વામી. આ જોબમાં હું જે કઈ ઓફિસર છું તો હું પોતે આ ઓફિસનો સ્વામી છું. કોઈ વેપાર કરતો હોય તો હું આ ધંધાનો હું સ્વામી છું. આ હું પણ ભાવ છે ને એ પણ ભગવાન થવાની, જેમ સતી માતાજી કીધું એમ ભાવના છે. અને ચંદ્રિકા માતાજી કીધું એમ કે આપણને જયારે ખબર પડી જાય છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ જ છે, છતાં પણ જયારે આપણે આજે આપણને એ પણ સમજીશું ભગવાન વિશે
કે કઈ રીતે આપણે ભગવાનની ઈર્ષા કરીએ છીએ, કે આપણે ભગવાનને શ્રેષ્ઠ નથી માનતા અને બીજા કોઈને પણ શ્રેષ્ઠ માનીએ તો પણ એને શું કહેવાય છે? એને ઈર્ષા જ કહેવાય. મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે 3 ભાઈઓ હોય, એમાં એક ભાઈ હોય, એનો મોટો ભાઈ હોય, એના 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 માટે એના જે પિતાશ્રી હોય તો એને બધું સોંપી દીધું હોય કે ભાઈ તું બધો વહીવટ કરજે. પછી બીજા 2 ભાઈ હોય, એમાં પછી જે ત્રીજો ભાઈ હોય ને એ બીજા નંબરના ભાઈને શું કહે છે કે મોટા ભાઈનામાં કોઈ આવડત નથી, બરાબર, તું છે ને એના કરતા શ્રેષ્ઠ છે. તો એ મોટા ભાઈની ઈર્ષા કરી કહેવાય ને, બરાબર, નાના ભાઈએ મોટા ભાઈની ઈર્ષા કરી કહેવાય ને. તો આ રીતે આપણે જ્યારે કોઈ વ્યક્તિ શ્રેષ્ઠ છે એ આપણને ખબર છે કે એ બહુ સુપેરે બધું કાર્ય કરે છે, છતાં પણ આપણે એને એની જગ્યાએ કોઈ બીજાને કહીએ છીએ કે ના તું સરસ છે, ત્યારે એ પણ ઈર્ષા કહેવાય. તો આજે ગીતામાં આપણા 3 ગુપ્ત રહસ્ય આપણે અત્યાર સુધી જોઈ ગયા, બરાબર. તો એ 3 ગુપ્ત રહસ્ય, ત્રીજું તો ભગવાન અત્યારે જ કીધું, બરાબર, આગલા શ્લોકમાં. તો એ પહેલા ગુપ્ત રહસ્ય કયા કયા હતા મેં તમને કીધા નથી, બરાબર, પણ ગુપ્ત રહસ્ય હતા ગુહ્ય, ગુહ્યતર અને ગુહ્યતમ. ગુહ્યતર અને ગુહ્યતમ. જી, ખૂબ સરસ. તો નવા ભક્તોને થશે કે આ બધાને કેમ ખબર છે? આ બધા છે ને જેને કહેવાય ને કે જ્યારથી ગીતાના ક્લાસ ચાલુ થયા ને ત્યારથી ક્લાસ કરી રહ્યા છે, બરાબર, અને એટલા માટે એ લોકોને ખબર છે ને વારંવાર શ્રવણમ. આપણને ભગવાને 7મા અધ્યાયમાં અર્જુનજીને કીધું હતું તત્ શૃણુ, હવે તું સાંભળ. તો શ્રવણમનું ખૂબ મહત્વ છે. તમે તમારું કંઈ પણ ભલે ને કામ કરો, વિડીયો ભલે તમે બંધ રાખો, પણ તમે જ્યારે આ ક્લાસ ફક્ત સાંભળી પણ રહ્યા છો ને તો પણ એ દિવ્ય છે. કારણ કે ભગવાન વિશેની જે કોઈ વ્યક્તિને સાંભળવાની ઈચ્છા થાય ને એ પણ બહુ જ દિવ્ય કહેવાય, બહુ જ ઉત્તમ કહેવાય. કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે પ્રાઇમ ટાઈમ કહેવાય, હે ને, 8 વાગ્યાનો ટાઈમ પ્રાઇમ ટાઈમ કહેવાય. ટીવી જોવાનો, ન્યૂઝ જોવાનો, પછી સિરિયલ જોવાનો, હે ને, આ બધો ટાઈમ છે. એ ટાઈમ અત્યારે તમે બહુ સરસ જગ્યાએ સ્પેન્ડ કરી રહ્યા છો. તો એનો અર્થ એમ થયો કે તમારામાં બહુ સુકૃતિ છે. એના કારણે તમને ભગવાને એ પ્રકારે વ્યવસ્થા કરી આપી કે તમે ઘરે બેઠા આ જ્ઞાન લઈ શકો. અને આનો જે શ્રેય છે એ આપણે આપવો જોઈએ. આમ તો શિલા પ્રભુપાદને, પણ અત્યારે આ ક્લાસ જે ચાલુ થઈ રહ્યા છે અને જે ચાલે છે, અને લાખો ભક્તો છે એ ભગવદ ગીતાનું આખા વર્લ્ડ ની અંદર આનું જ્ઞાન લઈ ચુક્યા છે. એ છે એનડી પ્રભુજી, બરાબર. એમના કારણે આજે આ ક્લાસ ચાલુ રહ્યા છે. અને આપણા ગુજરાતની અંદર છે ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી, પાર્થ પ્રભુજી, આ બધા છે. એમના કારણે આજે આપણે આ ક્લાસમાં કન્ટિન્યુ આપણે બધા ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છીએ. તો 3 જ્ઞાન હતા, ગુહ્ય જ્ઞાન, ગુહ્યતર અને ગુહ્યતમ. તો ગુહ્ય જ્ઞાન ભગવાને બીજા અધ્યાયમાં આપી દીધું, બરાબર. એ શું હતું કે આપણને પ્રશ્ન થવો જોઈએ કે હું કોણ છું, અને આનો જે જવાબ આવે છે એને કહેવાય છે ગુહ્ય જ્ઞાન. અને આ જ્ઞાન છે ભગવાનનો પ્રથમ ઉપદેશ છે. હું વારંવાર કહેતી હોય છું કે ભગવાને બીજા અધ્યાયમાં 11મા શ્લોકથી 30મા શ્લોક સુધી કન્ટિન્યુઅસ આ જ્ઞાન આપ્યું છે કે તું શરીર નથી પણ આત્મા છે. આપણે શું કરીએ છીએ? આ શરીર માટે જ આપણે મોહ કરીએ છીએ, બરાબર. જો કોઈ પ્રભુપાદ બહુ સરસ બીજા અધ્યાયમાં સમજાવે છે કે કોઈ વ્યક્તિ ડૂબતો હોય, બરાબર, એને બહુ સરસ સૂટ પહેર્યું હોય અને ડૂબે છે, અને કોઈ વ્યક્તિ ભિખારી કે કોઈ વ્યક્તિ એવી વ્યક્તિ છે કે એને સૂટ બહુ ગમી જાય છે અને એ સૂટ કાઢી લે છે પણ પેલી વ્યક્તિને છોડી દેશે તો વ્યક્તિ ડૂબી જશે. તો સારું કયું કહેવાય? વ્યક્તિને ડૂબાડી દે કે વ્યક્તિને તારે અથવા તો એને જીવાડે, બરાબર ને? કે એની કપડા વિશે ચિંતા કરવી જોઈએ કે વ્યક્તિની ચિંતા કરવી જોઈએ? તો આપણે બધા શું કરીએ છીએ? આ શરીર છે ને એ આપણા આત્માના કપડા છે. ફક્ત આપણે આ કપડા ઉપર ધ્યાન રાખીએ છીએ. ના, રાખવું જોઈએ, ન રાખવું જોઈએ એવું તો બિલકુલ નથી. આપણે નવા કપડા લીધા હોય તો આપણે થોડા ટાઈમ ધ્યાન રાખીએ છીએ ને, બરાબર. તો આ શરીર ભગવાને આપ્યું છે તો ધ્યાન રાખવું છે. એવું તો કોઈ વખત કહેતા નથી કે ના તમે શરીરનું ધ્યાન ન રાખો, પણ ફક્ત ધ્યાન ન રાખો. ફક્ત તમે શરીરનું ધ્યાન ન રાખો. તમે એની અંદર જે આત્મા છે, બરાબર, કોઈ પોપટ પાંજરામાં પૂરેલો હોય એ પોપટને તમે બહુ સરસ એનું પાંજરું શણગાર કરો, એને નવડાવો ધોવડાવો બધું જ કરો, એને ખાવાનું આપો તો પોપટ મરી જાય. એવું આપણો આત્મા છે એ મરી જાય છે. શું કામ? આપણે એને ખોરાક આપતા નથી. તે ગઈકાલના અધ્યાયમાં આપણે સમજીએ આપણે કે આત્માનો સ્વભાવ શું છે? તો અધ્યાત્મ. એ શું છે? આત્માનો સ્વભાવ છે અધ્યાત્મ. કે આ શરીર છે એની અંદર જે આત્મા છે એનો સ્વભાવ છે કોઈને કોઈની સેવા કરવી. આત્માનો સ્વભાવ છે કોઈની સેવા કરવી. તમે કોઈ પણ જગ્યાએ હોય, તમે પિતાની, માતાની, પુત્રની, પત્નીની, પતિની, બરાબર,
કોઈ નહીં. અને જો તમે કઈ નહીં હોય ને તો છેવટે તમે કૂતરો રાખશે, પોપટ રાખશે અને એની સેવા કરશે. કોઈની સેવા કરવી એ આપણા આ આત્માનો સ્વભાવ છે. જેવી રીતે કોઈ ખાંડ હોય તો ખાંડનો સ્વભાવ શું છે? મીઠાશ. બરાબર. એ તમે એને ગમે એટલા કડવા પેલામાં નાખી દેશો તમે, બરાબર, કારેલાનું પાણી હોય એમાં તમે નાખી દેશો, પણ એ ખાંડનો કટકો બહાર નીકળશે, સાકરનો કટકો, તો એ કેવો લાગશે? ગળ્યો જ લાગશે. તમે ખાંડને ગમે ત્યાંથી ચાખો તો એ ગળી જ લાગશે. એવી રીતે આત્મા છે, એ આત્માનો સ્વભાવ છે કે કોઈની સેવા કરવી. તો ખરેખર સેવા કોની કરવાની છે? તો ખરેખર જીવેરે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. તો એ આપણને જ્ઞાન થાય છે ભગવદ ગીતામાંથી કે આ જીવનું ખરું સ્વરૂપ છે ભગવાનના દાસ બનવાનું. એટલા માટે જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરવા લાગીએ છીએ એટલે આપણને સંતુષ્ટિ થવા લાગે છે, આપણને સારું લાગે છે. શું કામ? કારણ કે આત્માનો સ્વભાવ જ છે. તમે આત્માને એના સ્વભાવ પ્રમાણે ખોરાક આપવાનું ચાલુ કરી દીધું છે. એટલા માટે આત્મા છે સંતુષ્ટ થવાનું શરૂ થયું છે. અને જ્યારે તમને એકવાર, જેને કહેવાય ને કે એકવાર આ ટેસ્ટ લાગી જશે ને પછી તમે એમાંથી બહાર નહીં નીકળી શકો. ચોક્કસ તમને આગળ તમને L1 પછી આપણે L1 ની ક્વિઝ પૂરી કરો, L2 લો, L2 3 પછી 3 4 5 તમને આગળ ભક્તિ કરવાનું, જ્ઞાન સાથે ભક્તિ કેમ કરવી આપણે આગળ શીખી ગયા કે જ્ઞાન સાથે આપણે જ્યારે કોઈ કર્મ કરીએ છીએ ત્યારે ભક્તિમાં પરિણમે છે. તો પેલું જ્ઞાન હતું ભગવાનનું પરમ ગુહ્ય જ્ઞાન કે આપણે કોણ છીએ એ પ્રશ્ન આપણને થવો જોઈએ. તો એ છે આ શરીર નથી, આપણે આત્મા છીએ. બીજું જ્ઞાન છે ગુહ્યતર. તો હવે આપણને ખબર તો પડી ગઈ કે હા શરીર નથી, આત્મા છીએ, બરાબર. તો આત્મા શું છે? ભગવાનનો દાસ છે. તો ભગવાન કોણ છે? મેં કીધું તો ખરું તમને કે હા આ શરીર નથી, આપણે આત્મા છીએ, બરાબર. તો આત્મા છે એનો તો ભગવાનની સેવા કરવાનો એનો સ્વભાવ છે. તો એ જે સેવા કરવી તો કોની કરવી? તો કે ભગવાનની. તો કે ભગવાન કોણ છે? જ્યારે આપણને આ બીજો પ્રશ્ન થાય અને બીજા પ્રશ્નનો જ્યારે આપણને જવાબ મળે ત્યારે એને કહેવાય છે ગુહ્યતર જ્ઞાન. અને એ જ્ઞાન ભગવાને આપણને 7મા અધ્યાયમાં આપ્યું. કયા શ્લોકમાં આપ્યું? ગુહ્યતર જ્ઞાન ભગવાને 7મા અધ્યાયમાં આપ્યું. કયો શ્લોક? યસ. મત પરતર ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. હે ધનંજય, હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ એવું કાંઈ નથી. એટલે ભગવાન છે ને એ કોણ છે? તો કે સર્વશ્રેષ્ઠ છે. જો આ જ્ઞાન થઈ જાય ને તો એને કહેવાય છે ગુહ્યતર જ્ઞાન. અને પછી આજે આપણને ભગવાન આપે છે અહીંયા આ શ્લોકમાં ભગવાન શું કીધું કે ગુહ્યતમ જ્ઞાન છે. આ જ્ઞાન છે ભગવાન શું કહે છે? ઇદમ તે તું તે ગુહ્યતમમ. બરાબર. આ જ્ઞાન છે કેવું છે? ઉત્તમ છે, ગુહ્યતમ, સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. તો એ આજે આપણે સમજીશું કે ત્રીજું ગુહ્ય જ્ઞાન છે કે ભગવાન સાથે આપણો જે સંબંધ છે એ ખરેખર સંબંધ શું છે, એના માટે આપણે શું કરવાનું છે. બરાબર. તમને એક એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે, દાખલા તરીકે અહીંયા પુરુષોત્તમ પ્રભુ છે, બરાબર છે. તમે ક્યારે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જાઓ છો જોબ માટે, હે ને? ઇન્ટરવ્યુ આપવા જાઓ છો તમે અને ઇન્ટરવ્યુમાં તમે પાસ થઈ જાઓ છો, પછી તમને કંપની સિલેક્ટ કરી લે છે અને તમે પછી પહેલી તારીખે કે બીજી તારીખે તમે ત્યાં હાજર થાવ છો, જોઈન થાવ, તમારી ડ્યુટી તમે જોઈન કરો છો, બરાબર. તો જ્યારે તમે ડ્યુટી જોઈન કરો છો ત્યારે ફક્ત તમને એ જ્ઞાન થાય છે, હજી એ ગુહ્ય જ્ઞાન થાય છે કે તમે શું કરો છો. તમારે ખાલી તમને એ ઓફિસ વિશે તમને ખબર પડે છે, બરાબર. પછી તમે એન્ટર થશો, બરાબર. તો શું થશે? તમને બધા કર્મચારીઓ મળશે, બરાબર. તમને અલગ અલગ બધા કર્મચારીઓ મળશે. પછી તમે જ્યારે તમારી ચેર પર બેસો, તમારું જે જોબ છે એ જોબમાં તમે જશો ત્યારે તમને ખબર પડશે કે તમારે ખરેખર શું કાર્ય કરવાનું છે. તો એ રીતે આપણે અહીંયા ભગવદ ગીતામાં સમજી શકીએ છીએ કે 3 જ્ઞાન છે ભગવાન આપણને આપે છે. હવે ભગવાન એમ કે છે કે રાજ વિદ્યા રાજગુહ્યમ. એક તો ગુહ્ય તો છે, તો તમે સમજી ગયા આપણે, બરાબર. તો હવે આ જ્ઞાન છે એ સર્વ વિદ્યાનો રાજા છે, રાજ વિદ્યા છે, બરાબર. સર્વ રહસ્યમાં ગુહ્ય છે તો આપણે સમજી ગયા. તો એ રાજ વિદ્યા શા માટે છે? તો આપણા આચાર્ય સમજાવતા હોય છે કે ભગવદ ગીતા છે ને એ તમે કોઈ પણ જ્ઞાન તમે લઈ લો, બધા જ જ્ઞાનનો જે સાર છે એ ભગવદ ગીતાની અંદર આપેલો છે. કોઈ પણ જ્ઞાન આની અંદર એવું નથી. જો આની અંદર છે ને તમને જેની કહેવાય ને કે ભગવાન આપણને એ પણ સમજાવે છે કે તમે જે ખાવ છો ને એ કોણ પચાવે છે? તો કે હું પચાવું છું. તમારે શું ખાવું એ પણ ભગવાન સમજાવે છે. ભગવાન સૃષ્ટિની સર્જન વિશે પણ સમજાવે છે ભગવદ ગીતામાં. પોતાની અપરા શક્તિ, અંતરંગ શક્તિ, બહિરંગ શક્તિ, તટસ્થ શક્તિ, જીવ શું છે, પ્રકૃતિ શું છે, કોઈ પણ જ્ઞાન એવું નથી કે ગીતામાં નથી. અને આ 700 શ્લોકની અંદર એકદમ ટૂંકની અંદર ભગવાને એકદમ આપણા સમય આપણો ન વેસ્ટ થાય એ રીતે ભગવાને આ જ્ઞાન આપ્યું છે.
એટલે બધી જે તમે કંઈ પણ નોલેજ તમારે લેવું હોય, અહીંયા એક આ તમને પિલર બતાવવામાં આવ્યો છે કે સોશિયલ નોલેજ હોય, આયુર્વેદિક, એસ્ટ્રોલોજીકલ, સાયન્ટિફિકલ નોલેજ, જે કંઈ તમારી પાસે તમે જે કહેતા હોય, આ બધું જ જ્ઞાન છે ને ભગવદ્ ગીતાની અંદર છે. એટલા માટે આ ગીતા છે એ શું કહેવામાં આવે છે? બધા જ્ઞાનનો અહીંયા રાજા કહેવામાં આવે છે. પછી પવિત્ર છે અને ઉત્તમ છે. પવિત્ર શા માટે છે? તો જો હું તમને એક વસ્તુ કહું કે ગંગા નદી છે એ ભગવાનના ચરણ કમળમાંથી નીકળી છે. તો ગંગા એટલી બધી પવિત્ર છે, બરાબર, એટલી બધી પવિત્ર છે કે આપણે કંઈ પણ કોઈ કંઈ કહે ને, કોઈ વસ્તુ, કોઈનું કોઈ કેરેક્ટર વિશે કેવું હોય તો શું કે એ તો ગંગા જેવું પવિત્ર છે, એવું કહેતા છે ને. તો ગંગા નદી એટલી બધી પવિત્ર છે કે આપણા અનેક જન્મોના જે પાપ હોય તમે છે કે એમ કે છે કે 100% ગંગામાં નાવાથી 100% એ છે નાશ પામી જાય છે. એટલે તો કુંભના મેળામાં આપણા જેને કહેવાય કે આખું હિન્દુસ્તાન અડધું છે એ બધાએ સ્નાન કરી લીધું છે. આટલામાંથી દાખલા તરીકે 50 પાર્ટિસિપન્ટ, 60 પાર્ટિસિપન્ટ છે, તેમાંથી 30 જણા છે એ મહાકુંભમાં જઈ આવ્યા હશે, બરાબર. 50% છે એ મહાકુંભમાં જઈ આવ્યા છે. તો શા માટે જાય છે? તો આપણને ખબર છે કે આપણા પાપ નષ્ટ થાય છે, પણ શું થાય છે? પાપ કરવાની વૃત્તિ નથી જતી. આપણે જેવા સ્નાન કરીને બહાર આવીએ છીએ, પાછા આપણે જે કર્મ કરીએ છીએ કરવા લાગીએ છીએ, અને પાછા આપણે સંચિત કર્મ આપણા થઈ જાય છે ફળ બધા. તો એ રીતે ગંગા જેમ પવિત્ર છે એમ આ વાણી ભગવાનના મુખમાંથી નીકળી છે. ગંગા ભગવાનના અંગૂઠામાંથી નીકળી છે અને ગીતા ભગવાનના મુખમાંથી. તો કેવી રીતે પવિત્ર ન હોય? હોય ને, પવિત્ર તો છે અને એકદમ વિશુદ્ધ જ્ઞાન છે. કઈ રીતે? કે ભગવદ્ ગીતામાં પહેલા પણ 700 શ્લોક હતા, અત્યારે પણ 700 શ્લોક જ છે. એક શ્લોક ત્યારે પણ ઓછો હતી અને અત્યારે પણ નથી. તો ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ સતયુગમાં પણ હતું, ત્રેતાપણમાં હતું, દ્વાપરમાં નષ્ટ થઈ ગયું. ભગવાન આપણને સમજાવે છે દ્વાપર યુગ આવ્યો ને ત્યારે દ્વાપર યુગના એન્ડમાં ભગવાન આવ્યા છે. તો દ્વાપર યુગના એન્ડની અંદર અંતમાં ગીતાનું જ્ઞાન છે લુપ્ત થતું ગયું. એટલે પાછા ભગવાને દ્વાપરના એન્ડમાં કહી દીધું તો પાછું આવી ગયું ને જ્ઞાન. તો એ રીતે આ જ્ઞાન છે એ પહેલા પણ હતું અને એમાં પણ 700 શ્લોક પહેલા પણ હતા અને અત્યારે પણ છે. બીજું શું છે કે આપણનો આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. અત્યાર સુધી જે લોકો પહેલી વખત ક્લાસમાં આવ્યા છે એમને ક્યારેય ખબર હતી કે આ શરીર અને આત્મા અલગ અલગ છે? બરાબર છે. ક્યારેક ખબર હતી તો અહેસાસ પણ થયો હતો. આપણું મૃત્યુ થાય છે અને જેવો આત્મા નીકળી જાય છે પછી આપણે શું કહીએ છીએ કે એ પાર્થિવ દેહ વ્યક્તિનો પડ્યો છે, એ વ્યક્તિ છે એમ કહેતા નથી આપણે. ક્યારે આપણને એવું ખબર નહોતી. જ્યારે હું એમ કહું છું કે આ હાથ મારો છે, બરાબર બરાબર, દાખલા તરીકે હું એમ કહું છું કે આ મોબાઈલ છે એ મારો છે, તો એ મોબાઈલને હું જુદું છું. તો એવી રીતે હાથ મારો છે હું કહું છું તો મારો અને આ હાથ બે વ્યક્તિ અલગ અલગ થઈ, બરાબર ને. જેવી રીતે મોબાઈલને હું એમ કહું છું કે મોબાઈલ મારો છે તો મીન્સ મોબાઈલ છે એ અલગ છે, મારાથી મોબાઈલ જુદો છે. તો એવી રીતે જ્યારે હું એમ કહું આ આંખ મારી છે, આ હાથ મારો છે, બરાબર, તો પછી આ મારું અને હાથ બે અલગ થયા. તો મારું કોણ છે એ આપણને કોઈ સમજાવ્યું જ નથી. આપણે તો શું કહે છે મારું એટલે હું, બસ હું અને મારું બે એક જ થયું. હું અને મારું બે એક નથી, બરાબર. એ આપણને જ્ઞાન ક્યાંથી મળ્યું? તો કે ભગવદ્ ગીતામાંથી. તો આપણો જે આ આત્માનો જે આપણને અનુભવ કોને કરાવ્યો? ભગવદ્ ગીતાએ. હવે આત્માનો પરમાત્મા સાથે પણ આપણનો 13મા અધ્યાયમાં આપણે સમજીશું કે ભગવાન છે એ પરમાત્મા તરીકે આપણા હૃદયમાં પણ છે અને આપણને એનો અનુભવ પણ કોણ કરાવે છે? ભગવદ્ ગીતા. તો એ રીતે આત્મા સાથે અને પરમાત્મા સાથે જે પ્રત્યક્ષ અનુભવ કરાવે છે કોણ કરાવે છે? ગીતા કરાવે છે. એટલા માટે આ જ્ઞાન છે એ આવી રીતે અવિનાશી અને આચરણ સુખન છે. હવે આ જ્ઞાન મેં તમને સમજાવી દીધું કે પહેલા પણ હતું અને હમણાં અત્યારે પણ છે અને પછી પણ રહેશે. બીજું કે છે કે એ આચરવામાં સુખદ છે. કેમ ન હોય? જ્યારે આપણે ભગવદ્ ગીતાના નિયમોને જ્યારે આપણે ફોલો કરશું ને, બરાબર, અને જે આપણને સુખ શાંતિ ભગવાને આપણને 5મા અધ્યાયમાં કીધું ભોગતારામ યજ્ઞ તપસામાં કે સર્વશ્રેષ્ઠ સુખ અને શાંતિ શું છે? તો આપણને ભગવાને કીધું કે જ્યારે આપણે એવું સમજીશું કે ભગવાન છે એ ભગવાનનું જ આ બધું છે અને આપણે બધું ભગવાનને અર્પણ કરવાનું છે, ત્યારે આપણને સુખ અને શાંતિ પ્રાપ્ત થશે. તો આ જે 2 શ્લોક છે ને, આ 2 શ્લોકમાં તો એક મહિનો જતો રહે, એક અઠવાડિયું જતું રહે, એટલા બધા આ શ્લોક છે, એટલા ઉત્તમ છે. પણ આપણે અહીંયા અડધી કલાકમાં આ બે થઈ ગયા 2 શ્લોકમાં, બરાબર છે. તો હવે થોડું આપણે જલ્દી લેશું. હવે ભગવાન શું કહે છે કે આટલું બધું જ્ઞાન ભગવાન આપે છે છતાં પણ એવા મૂર્ખા છે, બરાબર, કે જે લોકો શ્રદ્ધા ધરાવતા નથી
અને મને પ્રાપ્ત કરતા નથી અને શું થાય છે? જન્મ મૃત્યુમાં ફર્યા કરે છે. કોણ? તો કે અશ્રદ્ધાનામ. જે લોકો શ્રદ્ધા ધરાવતા નથી ને એ લોકો છે એ મને પ્રાપ્ત કરી શકતા નથી. શું કામ? કારણ કે એમને જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે છે કે હા ભગવાન કોણ છે એ વાંચે છે, સમજે છે, છતાં પણ સ્વીકારતા નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે કેવું કરીએ છીએ કે જે ભગવાન નથી ને એને ભગવાન બનાવીએ છીએ, અને જે ભગવાન જે ખરેખર છે ને એને આપણે ભગવાન માનતા નથી. આ આપણું જેને કહેવાય કે મનુષ્ય સહજ આપણો એક સ્વભાવ છે કે જ્યારે આપણે કોઈને એમ કહીએ કે તું આમ કર તો ઈ નહીં કરે ને એમ કહેશે ને તો એ પહેલા કરશે, અને કરવાનું કહીશું ને તો એ નહીં કરે. આ આપણો એક બાળક સ્વભાવ છે, જેને કહેવાય બાળક વૃત્તિ છે આપણામાં. અને શું થાય છે કે ખરેખર ભગવાન આવીને ઉભા રહે છે ને તો પણ આપણે એમને સમજી શકતા નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ચાર્લી ચેપ્લિન થઈ ગયા. બધા ચાર્લી ચેપ્લિનને બધા ઓળખતા હશે હે ને, જે એ લંડનમાં હતા. તો ચાર્લી ચેપ્લિન જ્યારે હાજર હતા ને એ વખતે એક ઇવેન્ટ થાય છે અને પેપરમાં ન્યૂઝ એડ આવે છે કે ભાઈ ચાર્લી ચેપ્લિનનું વેશ ધારણ કરી અને પછી બધાએ સ્ટેજમાં પરફોર્મન્સ કરવાનું છે, અને જે સેમ ચાર્લી ચેપ્લિન જેવા દેખાશે ને એને આપણે એવોર્ડ આપવાનો, મીન્સ નંબર આપવાના છે. તો એવી જાહેરાત થાય છે, બધા લોકો એમાં પાર્ટિસિપેટ કરવા જાય છે. આ જાહેરાત ચાર્લી ચેપ્લિન પોતે વાંચે છે, અને સાચી હકીકત કહું છું, કોઈ ખોટી વસ્તુ નથી. ચાર્લી ચેપ્લિન પોતે આ એડ વાંચે છે અને એમને થાય છે કે લાય હું પણ જઉં કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે, બરાબર. અને એ પણ કોન્ટેસ્ટમાં ભાગ લેવા જાય છે. શું થાય છે ખબર છે? શું થાય? ચાર્લી ચેપ્લિન નંબર મળી જવો જોઈએ ને. ચાર્લી ચેપ્લિન પોતે જાય તો નંબર કોને મળવો જોઈએ? કોને મળવો જોઈએ? ચાર્લી ચેપ્લિન મળવો જોઈએ ને. ચેપ્લિનને. હા, બરાબર છે. તો ખરેખર થાય છે શું ખબર છે કે જે પહેલો નંબર આવે છે ને એ પણ ચાર્લી ચેપ્લિન નહોતા. ચલો બીજા નંબર પર આવશે તો બીજો નંબર આવે છે ને એ પણ ચાર્લી ચેપ્લિન નહોતા. ત્રીજો નંબર, સાચી હકીકત તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો. ત્રીજો નંબર આવે છે ને એ પણ ચાર્લી ચેપ્લિન નહોતા. પુરસ્કાર રૂપે જે કે ને આપણે પ્રોત્સાહન રૂપે ઇનામ આપે એમાં પણ ક્યાંય ચાર્લી ચેપ્લિનનું નામ નહોતું. ચાર્લી ચેપ્લિન પોતે ગયા હતા કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે, તો એના કરતા બધા એવા શ્રેષ્ઠ બનીને આવ્યા હતા કે બધા બીજાને નંબર મળ્યા પણ ચાર્લી ચેપ્લિન નંબર ન મળ્યો. તો હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ભગવાન છે ને એને ભગવાન તરીકે માનવા માટે આપણે જેને કહેવાય કે આપણે વિચારી શકતા નથી, અને જે ભગવાન નથી ને એને આપણે ભગવાન માનીએ છીએ. આ આપણે જનરલી કેવું થતું હોય છે કે જ્યારે આપણે કોઈ આપણા સગાવાલા હોય, આપણા મમ્મી પપ્પા, પતિ પત્ની પુત્ર એને દવાખાનામાં એડમિટ કર્યા હોય અને પછી ડોક્ટર એને બચાવી લે તો આપણે ડોક્ટરને ભગવાન કહી દેતા હોય છે, કહીએ છીએ ને આપણે, બરાબર. કારણ કે આપણો આ સ્વભાવ શું છે? બીજાને ભગવાન બનાવવાનો. કારણ કે આપણો જે સ્વભાવ છે ને એ શું છે? આપણે બીજાની સેવા કરવાનો. સેવા કરવી એટલે કોને સેવા કરી? શું થાય? બીજાને આપણે ભગવાન બનાવીએ આપણે, બરાબર. આપણો બે ગુણ છે. એક તો અવગુણ એક ઈ છે કે આપણે અહંકાર આપણામાં છે એટલે આપણે પોતાને ભગવાન માનીએ છીએ, અને બીજું આપણે બીજાને ભગવાન માનીએ છીએ. જે વસ્તુ નથી કરવાની ને એ જ આપણે કાયમ કરતા રહીએ છીએ. તો શું થાય છે? તો ભગવાન શું કહે છે અહીંયા આ શ્લોકમાં? હવે એ તો આપણે સમજી ગયા, બરાબર. હવે આ શ્લોક થોડોક સમજવો અઘરો છે. ભગવાન એમ કહે છે મયા તત્વિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના, કે આ સમગ્ર જગત છે ને એ મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. એટલે અહીંયા ભગવાન શું કહે છે કે હું અવ્યક્ત છું, બરાબર. મત્સાની સર્વભૂતાની ન ચ અહમ તેસુ અવસ્થિતઃ. સર્વ જીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી. આ સમજવું હોય, બરાબર. તો જો આપણને આ એક્ઝામ્પલ આપણને બધાને ખબર છે કે યશોદા મૈયા જયારે કૃષ્ણ ભગવાને માટી ખાધી, બરાબર. કોણ કે છે? બલરામજી કે છે હે ને, માં કાનૈયાએ તો માટી ખાધી છે, હે ને, ચાડી ચપલી કરે છે. તો કૃષ્ણ શું કે છે? ના ના માં, મેં નથી ખાધી. ના માં, મેં નથી ખાધી, બરાબર. આપણને ખબર છે કે ભગવાન તો બધું જ ખોટું બોલે ને, ભગવાન તો ચોરી કરે ને, ભગવાન બધું કરે. ભગવાન કરીએ કે આપણે ન કરાય, બરાબર છે. તો ભગવાન શું કે છે? ના ના, મેં કઈ માટી નથી ખાધી. તો માં શું કે છે? ચલ મોઢું ખોલતો, ચલ મને બતાવતો, બરાબર. પછી ભગવાન મોઢું ખોલે છે તો શું દેખાય છે એની અંદર? યશોદા મૈયાને શું દેખાય છે? એમને બ્રહ્માંડ દર્શન દેખાય છે. અને વૃંદાવનમાં જે જગ્યાએ ભગવાને બ્રહ્માંડ દર્શન દેખાડ્યું છે એ જગ્યા આજે પણ છે, બરાબર. આપણે અહીંયાની માટી પણ લઈએ છીએ, એની માટી પણ આપણે ખાઈએ છીએ. તો ભગવાને એમને યશોદા મૈયાને પોતાના મોઢાની અંદર બ્રહ્માંડ બતાવ્યું.
એટલે કે આ શ્લોક પ્રમાણે આપણે કહી શકાય કે ભગવાનમાં સર્વ જીવો મારામાં છે. તો ભગવાનના મોઢાની અંદર બધું દેખાય છે યશોદા મૈયાને, કે બધા બ્રહ્માંડ, બધા બ્રહ્મા વિષ્ણુ મહેશ, બધું સૂર્ય ચંદ્ર તારા બધું ભગવાનના મોઢામાં છે. હવે એ વસ્તુ તો છે, પરંતુ ન ચ અહમ તેસો અસ્થિત, પરંતુ હું તેમનામાં નથી. તો થોડુંક અઘરું લાગે ને સમજવું. એટલે કે આપણો જે ફિલોસોફી છે એને કહેવાય છે અચિંત્ય ભેદાભેદ. એ આપણે આગળ સમજીશું કે એવી વસ્તુ કે આપણા ચિંતનની બહાર થઈ જાય છે. વસ્તુ છે પણ ખરી, વસ્તુ નથી પણ, બરાબર. તો એ બધું આપણે સમજીશું. ભગવાન અવ્યક્ત પણ છે, ભગવાન વ્યક્ત પણ છે. આવું કેવી રીતે હોઈ શકે, બરાબર. એટલે જ કહીએ છીએ ને કે આ ગુહ્ય જ્ઞાન છે અને થોડું સમજવામાં આપણને તકલીફ પડે એવું છે. તો આ શ્લોકમાં ભગવાન કહે છે સર્વ જીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી. તો ભગવાન ક્યાં છે? ભગવાન એમના ગોલોકા ધામમાં છે. ભગવાન અહીંયા આવે છે તો શું કરે છે? જ્યારે ભૌતિક સૃષ્ટિનું નિર્માણ કરવાનું થાય છે તો ભગવાન એમનામાંથી મહાવિષ્ણુ પ્રથમ પુરુષ ઉત્પન્ન કરે છે. એ બધું કરે છે. પછી એક બ્રહ્માંડ બનાવે છે. તો એ બ્રહ્માંડની અંદર પછી ભગવાન પોતે બીજો દ્વિતીય પુરુષ, એ છે ગર્ભોદક્ષ વિષ્ણુ તરીકે ભગવાન આવે છે. પછી એ બધા જીવો ઉત્પન્ન થાય છે. તો જીવોમાં પણ ભગવાન ત્રીજો પુરુષ ઉત્પન્ન કરે છે. એને કહેવાય છે શિરોદક્ષ વિષ્ણુ તરીકે, અને એ આપણા પરમાત્મા તરીકે આપણા શરીરમાં રહે છે. તો ભગવાન છે ને, જો ભગવાન શ્રી કૃષ્ણનું નામ તમને ક્યાંય વધારે દેખાશે નહીં. યજ્ઞમાં કોણ આવશે? તો વિષ્ણુ ભગવાન આવશે. તમે જોજો, તે બી યજ્ઞ આવશે તો કયું નામ આવશે? એમાં વિષ્ણુ ભગવાન નામ આવશે. આપણે પણ યજ્ઞ શિષ્ટાશીના સંતોમાં જોઈ ગયા, બરાબર, કે વિષ્ણુ પ્રીત્યાર્થે કર્મ કરવું જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણને ક્યાંય કંઈ કરવાનું આવતું જ નથી. એ કશું કરતા જ નથી. એ શું કરે છે? એ પોતાના કંઈ ને કંઈ વિસ્તાર કરતા રહે છે અને પોતે પોતાના ગોલોકા ધામમાં રહે છે. તમે એક સમજાવું કે જનરલી આમ તો આપણા દેશનો સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ કોણ કહેવાય? પ્રથમ આપણો જે આપણો પ્રથમ શું કહેવાય? આપણો રાષ્ટ્રપતિ. આ પ્રથમ વ્યક્તિ કોણ છે આપણો દેશનો? રાષ્ટ્રપતિ, બરાબર છે. તો વધારે કામ કોણ કરે છે? પ્રધાનમંત્રી. બરાબર, રાષ્ટ્રપતિ વધારે કરવા. આ તો સામાન્ય એક્ઝામ્પલ આપું છું. ખરેખર પ્રધાનમંત્રી ઉપર તો રાષ્ટ્રપતિ આવે છે, પણ વધારે વર્ક કોને કરવું પડે છે? આપણા વડાપ્રધાનને, બરાબર. તો રાષ્ટ્રપતિનું તમને ક્યાંય નામ દેખાય ખરું? તો એવોર્ડ સમારંભમાં એના પાસે દેખાય, બરાબર છે ને? ક્યાં દેખાય આપણને? કોઈક એવા સમારંભ હોય અહીંયા આપણને દેખાય. તો ભગવાન શ્રી કૃષ્ણ ક્યારેય ક્યાંય આપણને કર્મ કરતા હોય એવું લાગતું નથી. કારણ કે એ શું કરે છે? પોતાના વિસ્તાર ઉત્પન્ન કરી અને એમના દ્વારા બધું કાર્ય કરતા હોય છે. અને આ આપણે આગળ થોડું સમજીશું. તો પછી ભગવાન શું કહે છે કે આ બધી વસ્તુ છે ને, આ બધી વસ્તુ મારાથી ઉત્પન્ન થાય છે. 10મા અધ્યાયમાં વધારે સમજશું આપણે કે ભગવાન કહે છે કે અહમ સર્વસ્ય પ્રભુ, કે બધી જ વસ્તુ મારામાં ઉત્પન્ન થાય છે. અહીંયા પણ ભગવાન કહે છે નચ મત્સાની ભૂતાની, બરાબર. દરેક વસ્તુ છે, બરાબર. એ દરેક વસ્તુ પશ્યમી યોગમ ઐશ્વર્યમ, કે આ બધી વસ્તુ છે એ બધી વસ્તુ મારામાંથી ઉત્પન્ન થયેલી છે. છતાં પણ મારું ઐશ્વર્ય કેવું છે? હું બધાનું પાલન કરતા છું. ભૂત ભૂનમ ચ ભૂતસ્તો, દરેક જીવનું, ભૂત એટલે જીવ, બરાબર. દરેક જીવનો હું પાલન કરતા છું, સંહાર કરતા છું. છતાં પણ હું આ જગતનો અંશ નથી, કારણ કે હું આ સર્જનનો મૂળ સ્ત્રોત છું. આ જે જગત છે ને, આખું ભૌતિક જગત છે. ભગવાન અહીંયા જન્મ લે છે ને, ત્યારે એમનો જન્મની કર્મ દિવ્ય છે, આપણે આગળ સમજી ગયા. ભગવાન આ ભૌતિક જગતના કોઈ પણ અંશ નથી. એમનું શરીર પણ આપણું જેમ પૃથ્વી, જળ અને અગ્નિ, વાયુ, આકાશનું છે એમ ભગવાનનું નથી. આ જગતની અંદર જગતનો અંશ ભગવાન નથી, કારણ કે ભગવાનનું જગત તો એમનું ગોલોકા ધામ છે. એ પોતે ત્યાં અલગ જ એમનો વિસ્તાર છે, અથવા તો એ અલગ જ એમનું કાર છે. પણ આ બધું જે છે એ બધું ભગવાન કહે છે કે હું જ બધું ઉત્પન્ન કરું છું. અને એ બધું જે ઉત્પન્ન કરું છું ને, અને એ બધું જેવી રીતે હવે કઈ વસ્તુ અઘરી પડે ને તો ભગવાન છે ને એક્ઝામ્પલ આપે છે. આ વસ્તુ સમજવી ખૂબ એટલે ખૂબ અઘરી છે કે ભગવાન એમ કે હું બધે છું. આપણે કહીએ છીએ કે ભગવાન તો કણે કણમાં છે. આપણે એમ કહેતા હોય છે ને કે ભગવાન તો કણે કણમાં છે. પછી ભગવાન શું કહે છે? તો પણ હું જગતનો અંશ નથી. કેમ સમજી શકાય? થોડું ડિફિકલ્ટ લાગે છે ને કે ભગવાન એમ કે છે કે હું કણે કણમાં બિરાજમાન છું, હું સર્વત્ર વ્યાપ્ત છું, છતાં પણ હું આ જગતનો હું નથી. કેમ સમજવું આપણે? પછી ભગવાન એના માટે એક્ઝામ્પલ આપે છે કે દાખલા તરીકે આકાશમાં વાયુ એટલે કે હવા સ્વતંત્ર છે, બરાબર. આકાશની અંદર જે વાયુ છે એ પોતે સ્વતંત્ર છે ને, છતાં પણ એ વાયુ છે
એ વાયુ છે આકાશની પર જઈ શકતો નથી. આપણને ભૌતિક વિજ્ઞાન જો આપણને ખબર હોય તો આપણે સમજી શકીએ કે આકાશની અંદર જે રીતે વાયુ છે એ વાયુ બધે રહે છે, બરાબર, એ બધી જગ્યાએ હોય છે, છતાં પણ એ બધી જગ્યાએ રહેતો નથી. તો એ રીતે એ વાયુ છે એ આકાશની અમુક લિમિટથી એ બહાર જઈ શકતો નથી. તો એવી રીતે ભગવાન શું કહે છે કે દરેકે દરેક જે પ્રાણી છે ને એ આ બધા આકાશમાં જે વાયુ છે ને એવી રીતે દરેકે દરેક પ્રાણી છે એ બધું મારામાં છે. જેવી રીતે આકાશમાં વાયુ છે ને એવી રીતે ભગવાન એમ કે છે કે દરેકે દરેક જીવ છે એ મારામાં છે. આમ આપણને વાયુ દેખાતો નથી આકાશ દેખાતો, બરાબર છે, બંનેમાંથી આપણને એક બી દેખાતું નથી. એટલે આ એક્ઝામ્પલ દ્વારા ભગવાન આપણને સમજાવે છે. તો ભગવાન એમ કે છે કે આ વસ્તુ હવે મેં તમને હમણાં સમજાવી કે આ વસ્તુ શું છે. તો અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ છે. આ ચિત્ર છે એ મહાવિષ્ણુનું આપણે આગળ પણ જોઈ ગયા કે એમના રોમ છિદ્રમાંથી આ બધા બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. પછી બ્રહ્માંડ ઉત્પન્ન થયા પછી શું થાય? ભગવાન જયારે શ્વાસ અંદર લે ને તો બધા બ્રહ્માંડ અંદર જતા રહે, ને જેવો શ્વાસ બહાર કાઢે એટલે એ બ્રહ્માંડ બહાર આવે. તો આપણે કાલે ખબર છે ચિત્ર જોયું હતું, એક ભૌતિક જગતનું, એક બ્રહ્માંડનું, એમાં 14 લોક છે, બરાબર. તો એ બ્રહ્માજી છે, એ બ્રહ્માજીનું આયુષ્ય પણ આપણે જોયું હતું કે બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે કે બ્રહ્માજીનું આપણે 4થા અધ્યાયમાં શીખ્યા, કોઈને યાદ હોય તો, કે એક દિવસમાં 14 મનુ આવે છે. બ્રહ્માજીના એક દિવસમાં 14 મનુ આવે છે. એક જે મનુ છે, એક મનુ ભગવાન છે, એ જેવી રીતે સતયુગ, કળિયુગ, દ્વાપર અને ત્રેતા એ 4 યુગ ભેગા થઈને એક દિવ્ય યુગ બને છે. તો આવા 71 દિવ્ય યુગ થાય ને ત્યારે એક મનુ મહારાજનું આયુષ્ય થાય છે. આવા 1000 એટલે કે 14 મનુ છે, તો 14 મનુ ગુણ્યા 71 કરો એટલે 1000 ની આસપાસ થાય. તો 1000 દિવ્ય યુગ થાય ને ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય, અને આને કહેવાય છે કલ્પ. તમે ક્યારેક કોઈ યજ્ઞમાં તમે ગયા હોય તો બ્રાહ્મણો શબ્દ કલ્પ બોલતા હોય છે, હે, એ શબ્દ એ લોકોના જે મંત્ર હોય એમાં કલ્પ શબ્દ આવતો હોય છે. તો શું કહે છે ભગવાન કે કલ્પના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે. એક કલ્પ એટલે શું? બ્રહ્માજીનો એક દિવસ, બરાબર. બ્રહ્માજી જયારે સૂઈ જાય ને એટલે આ બધા જીવો છે ને એ ભગવાન જે ગર્ભોદક્ષ વિષ્ણુ, આપણે જયારે પેલું આગળ ચિત્ર જોયું ને કે આ છે મહાવિષ્ણુ અને પછી અહીંયા છે બીજા એક ગર્ભોદક્ષ વિષ્ણુ બ્રહ્માંડની અંદર, બરાબર. તો જયારે બ્રહ્માજીની દિવસ પૂરો થાય ને એટલે બધા જીવો છે એ ગર્ભોદક્ષ વિષ્ણુની અંદર પ્રવેશ કરી લે છે. અને જયારે બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થઈ જાય ને, બરાબર, કલ્પના અંતે અને કલ્પના પ્રારંભમાં બધું મારામાં આવી જાય છે. અને પછી ભગવાન એમ કે છે કે જયારે સંપૂર્ણ દ્રશ્ય જગત છે ને એ મારા આધીન કેવી રીતે છે? તો કે છે આ બ્રહ્માજી છે ને એ જેવી રીતે એક દિવસ થાય ને એવી રીતે એને એક કલ્પ કહેવાય. તમે ગણી લેજો, એક દિવસ એટલે એક કલ્પ. એક દિવસમાં, એક મહિનામાં કેટલા દિવસ આવે છે? 30 દિવસ. એટલે કેટલા કલ્પ થાય? 30 કલ્પ, બરાબર. એક મહિનામાં કેટલા કલ્પ થાય? 30 કલ્પ. હવે એવી રીતે જેવી રીતે એક મહિનામાં 30 દિવસ થાય છે એવી રીતે એક વર્ષમાં કેટલા દિવસ થાય છે? 365 દિવસ. તો 365 કલ્પ થાય. બ્રહ્માજી આવું 100 વર્ષનું આયુષ્ય ભોગવે છે. તો 36,000 કલ્પ છે, લગભગ રફલી 36,000 કલ્પ જયારે થાય ને ત્યારે બ્રહ્માજી છે એ મૃત્યુ પામે છે. અને જયારે બ્રહ્માજી મૃત્યુ પામે એટલે આખું બ્રહ્માંડ નાશ પામી જાય અને ત્યારે બધા જીવો છે ભગવાન એમ કહે છે કે મારી અંદર પ્રવેશે છે. તો આ રીતે આપણે સમજી શકીએ કે આપણું આયુષ્ય છે એ બ્રહ્માજીની આયુષ્ય કમ્પેરિઝનમાં કેટલું બધું ઓછું છે. તો હવે ભગવાન એમ કહે છે કે બ્રહ્માજીનું કેવું છે કે જયારે રાત પડે ને તો બ્રહ્માજી સુઈ જાય ને દિવસ પડે ને એટલે પાછું બ્રહ્માજી કામ કરવા માંડે. આપણે ગઈકાલે એક શ્લોક જોયો, ખબર છે? આ બ્રહ્મભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન, કે આ ભૌતિક જગતની અંદર બ્રહ્માજીથી માંડી અને પાતાળ લોક 14 લોકના બધા છે અને બધા દુખા લે છે. શું કામ? કે બધાને તકલીફ છે. સ્વર્ગની અંદર તો ઇન્દ્ર રાજાને સૌથી વધારે તકલીફ પડે છે. તમે સમજો કે સ્વર્ગમાં તકલીફ વધારે કેવી રીતે છે? સ્વર્ગની અંદર આપણે જોઈએ કે ઇન્દ્રને સૌથી વધારે તકલીફ પડી જાય છે. ક્યારે તકલીફ પડે સ્વર્ગ ઇન્દ્ર રાજાને? રાક્ષસો તપ કરે ત્યારે ઇન્દ્રનું સિંહાસન ડોલે. ભક્તો તપ કરે તોય તકલીફ પડે. જયારે ધ્રુવ મહારાજ, આપણે બધા જવાના છીએ આપણે હમણાં યાત્રામાં, તમે ધ્રુવ મહારાજનું અમે ડ્રામા કરવાના છીએ. તો ધ્રુવ મહારાજ જયારે તપ કરે છે ને તો સ્વર્ગ આખું ડોલવા માંડે છે. ઇન્દ્ર અને વરુણ ને બધા ભેગા થઈને આખા હલવા માંડે છે. ભગવાન પાસે શું થાય છે એમ, બરાબર. તો જયારે કોઈ બી તપ કરે ને તો શું છે કે તપના અને અશ્વમેઘ યજ્ઞ 100 અશ્વમેઘ યજ્ઞ થાય ને
એનાથી ઇન્દ્રનું પદ પ્રાપ્ત થાય છે. ઇન્દ્ર એક પોસ્ટ છે, આપણે કાલે વાત થઈ ગઈ. તો ઇન્દ્રનું પોસ્ટ, જે રીતે વડાપ્રધાન પોસ્ટ છે, ઇન્દ્રની પોસ્ટ પ્રાપ્ત કરવી એ કઈ બહુ અઘરી વસ્તુ નથી, બરાબર. પણ એ જે સ્વર્ગલોક છે એ પણ દુખાલય છે. આ ભૌતિક જગત આખું દુખાલય છે. એવું નહીં કે પૃથ્વીલોક, મૃત્યુલોક, બધા જ ભૌતિક જગતના બધા જ લોક છે ને એ બધા જ લોક નાશ પામે છે, બરાબર. એટલા માટે ભગવાન એ છે કે તમે ત્યાં ન જાઓ. આપણું મેં તમને સૌથી પહેલા અધ્યાયમાં સૌથી કીધું હતું કે આપણે કયા કયા અજ્ઞાન સમજવાના છે, કે આપણા બધા પાસે કેટલું બધું આપણે બધા અજ્ઞાની હતા. તો પેલું અજ્ઞાન મેં તમને પહેલા પણ કીધું હતું, આજે પણ કહું છું, કે આપણે જયારે કોઈની પાછળ સ્વ લગાવીએ છીએ તો આપણને શું છે કે સ્વ એટલે શ્રેષ્ઠ, સ્વર્ગસ્થ લગાવીએ છીએ. જયારે કોઈ આપણા પિતૃઓ કે કોઈ આપણા જે સ્વર્ગસ્થ એક્સપાયર થઈ જાય છે તો આપણે શું લગાવીએ છીએ? સ્વ લગાવીએ છીએ. તો આપણને એવું જ્ઞાન છે કે સ્વર્ગ એટલે કે શ્રેષ્ઠ વસ્તુ છે, એટલે આપણે આપણા જે સગાવાલા સ્નેહીજનોને આપણે સ્વર્ગસ્થ કહીએ છીએ. તો ખરેખર એ સ્વર્ગ એ ઉચ્ચ લોક નથી, બરાબર. તો ભગવાન આપણને આ ગીતામાં આપણને આવું જ્ઞાન આપે છે. આપણે કેવી રીતે અજ્ઞાની છીએ, બરાબર. આ આપણું એક અજ્ઞાન છે કે આપણે સમજીએ છીએ કે સ્વર્ગ એ શ્રેષ્ઠ છે. હવે ભગવાન કહે છે કે આ બધું છે એ મેં તમને સમજાવ્યું કે કેવી રીતે ભગવાનમાંથી નીકળે છે અને ભગવાનમાંથી બહાર નીકળે છે. તો છતાં પણ ભગવાન છે આ બધી વસ્તુથી ભગવાન છે શું છે? અલિપ્ત રહે છે. અને હવે ભગવાન શું કહે છે કે આ જે ભૌતિક પ્રકૃતિ છે ને, બરાબર, એ ભૌતિક પ્રકૃતિ માયાદેવી જેને આપણે કહીએ છીએ. મેં તમને પહેલા કીધું હતું કે માયાદેવી છે એ ભગવાનની અંડર કાર્ય કરે છે. તો અહીંયા એ શ્લોક અહીંયા આવે છે કે મયા અધ્યક્ષણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. આ જે પ્રકૃતિ છે ને એ મારી અધ્યક્ષમાં છે અને ચર અને અચર જીવોને હું ઉત્પન્ન કરું છું અને આ જગત છે વારંવાર સર્જાય છે અને નાશ પામે છે. મેં તમને સમજાવ્યું કે દરેકે દરેક બ્રહ્માંડ છે કે ભગવાન શ્વાસ અંદર લે છે, મહાવિષ્ણુ શ્વાસ અંદર લે છે ત્યારે બધા જે બ્રહ્માંડ છે, બધા બ્રહ્માંડ જીવો સહિત ભગવાનમાં જતા રહે છે અને શ્વાસ બહાર કાઢે છે તો બધા બ્રહ્માંડ છે એ બહાર નીકળે છે, બરાબર. તો ભગવાન છે એ ક્યારેય ભગવાન છે, ક્યારેય ભગવાન જેને કહેવાય કે માયાદેવીના અંડરમાં ભગવાન આવતા નથી. ક્યારેય ભગવાનને કોઈ શ્રાપ લાગતો નથી, ભગવાનનું ક્યારેય મૃત્યુ થતું નથી. ભગવાન તો ખાલી લીલા કરે છે. તો આ વસ્તુ મૂર્ખ સમજતા નથી. જો 7મા અધ્યાયમાં પણ ભગવાને સમજાવ્યું, મૂઢા ન જાનંતી, બરાબર. મૂઢા મને નહીં જાણે. અહીંયા પણ ભગવાન કહે છે કે અજાનંતી મા મૂઢા, મૂર્ખ લોકો મને નહીં જાણે. ક્યારે નહીં જાણે? માનુષિમ તનુમાસિતમ, જ્યારે હું મનુષ્ય રૂપે અવતરું છું ને ત્યારે મૂર્ખ મને સમજતા નથી. એ મારી દિવ્ય પ્રકૃતિને પણ જાણતા નથી, બરાબર, કે હું કોણ છું. કોણ નથી જાણતું? તો મૂર્ખા, એ ક્યારે નહીં જાણે. એ કેવા હોય છે? તો કે એમની એ મોઘ આશા, મોઘ કર્માણો, મોઘ જ્ઞાન વિચેતસ, એ હંમેશા બ્રહ્મમાં જ હોય છે. એ જેની પ્રત્યે જે વસ્તુ પ્રત્યે આકર્ષિત થાય છે એ બધું ભ્રમિત છે, ક્ષણિક છે. એમને ખબર નથી હોતી કે આ વસ્તુ જેના પ્રત્યે એ મોહગ્રસ્ત થાય છે એ બધું વ્યર્થ છે, પણ એ લોકો સમજી શકતા નથી કારણ કે એમનું જીવન જ જે આખું નષ્ટ છે. આ શિશુપાલનું એક્ઝામ્પલ છે કે ક્યારે શિશુપાલને ભગવાન મારે છે? એ પોતે એમને વરદાન આપ્યું હતું ભગવાને એમની માતાને, કે પૂરે 100 ભૂલ થશે પછી હું એમને મારીશ. અને કેવા મહાત્મા લોકો હોય છે કે એ લોકો ભગવાનને સમજે છે, ભગવાનને જાણે છે, બરાબર. એ લોકો જે મહાત્મા હોય ને એ જ ભગવાનને જાણે છે. અહીંયા માધવાચાર્યનું એક્ઝામ્પલ છે, આપણે પછી લેશું. તો મહામાયા અને યોગ માયા વચ્ચે શું તફાવત છે? કોઈને ખબર પડે છે? આ શ્લોક છે ને, પછી મહામાયા યોગમાં સમજાવું. આ શ્લોક ભગવદ્ ગીતાનો મિડલ શ્લોક છે. ભગવદ્ ગીતામાં 700 શ્લોક છે, તમારે કાઉન્ટ કરવા હોય તો કાઢજો. આ શ્લોક છે 351મો શ્લોક છે, કમ્પ્લીટ મિડલનો શ્લોક છે. મિડલમાં ભગવાને સર્વશ્રેષ્ઠ જ્ઞાન આપ્યું છે. સતતમ કીર્તયંતો મા યતંતસ્તતઃ. ભગવાન આપણને કહે છે કે તમે સતત કીર્તન કરો, સતત સ્મરણ કરો અને દ્રઢ સંકલ્પપૂર્વક પ્રયાસ કરો. આપણને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમારે ડેઈલી 16 રાઉન્ડ ભગવાનના કરવા જોઈએ. તો એ કોઈ કે ક્યાં લખ્યું છે ભગવદ ગીતામાં? તો અહીંયા દ્રઢ સંકલ્પ છે ને, એ દ્રઢ સંકલ્પ કોણ લેવડાવે છે? આપણા આચાર્યો લેવડાવે છે, કે જેના કારણે આપણે એક સંકલ્પ કરશું ને તો ઓટોમેટિક આપણે ભગવાનને 24 કલાક સ્મરણ કરી શકશું. જ્યારે સવારમાં ભગવાનનું સ્મરણ કરીએ છીએ એટલે ઓટોમેટિક આખો દિવસ સ્મરણ થતું રહે છે. તો આ શ્લોક છે ને એ શ્લોક પણ ફ્રેમ કરવા જેવો છે કે નમસ્તે સંચમા ભક્ત્યા નિત્ય યુક્તા ઉપાસતે. અહીંયા ભગવાને નિરંતર, સતત, જો એક ને એક શબ્દ આમ તમે લાગે શબ્દ અલગ અલગ છે પણ એના અર્થ એક થાય છે. સતત અને નિરંતર એક જ થાય ને. નિત્ય સતત, નિત્ય રોજ, સતત કાયમ, બરાબર. તો હંમેશા તો ભગવાન છે એક ને એક શબ્દ વારંવાર કહે છે. એમને ખબર છે કે આપણે નહીં સમજીએ એટલે ભગવાન આપણને એક શબ્દ એક શ્લોકની અંદર 2 વખત વાપરે છે કે તમે સમજો
કે હું એમ કહું છું કે તમે હંમેશા મારું સ્મરણ કરો. તો આપણે કેમ નથી કરી શકતા? કારણ કે આપણે કોઈ દિવસે કર્યું નથી. અને ભગવાન એમ કહે છે કે હવે હું કોણ છું, બરાબર? ભગવાન પોતાના વિશે અલગ અલગ રીતે ભગવાન સમજાવે છે. આપણને કોઈ એક વ્યક્તિ એમ કે, આપણા પિતા એમ કે હું તારો પિતા છું, પછી હું આ ઘરનો માલિક છું, પછી હું આ કંપનીનો માલિક છું. અલગ અલગ આપણને એક્ઝામ્પલ આપે ને. તો ભગવાન અહીંયા હવે શું કે છે કે પિતા મહમસ્યો જગતો માતા ધાતા પિતામહ. પિતા અહમ અસ્ય જગતો. હું આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા, પિતા બધું હું જ છું, બરાબર? ઇવન ભગવાન શું કે છે કે હું આ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, ઓમકાર બધું હું જ છું. ભગવાન અહીંયા સમજાવે છે. આપણે કઈ પણ કોઈ એમ કહેતા હોય કે અમે ઓમની ઉપાસના કરીએ, બરાબર? ઘણા કહેતા હોય છે કે હું ધ્યાન કરું છું, હું ઓમ કરું છું. તો સર્વ વેદોની અંદર ઓમકાર છે એ ભગવાન છે, ભગવાને રિપ્રેઝન્ટ કરે છે. ઓમ શબ્દ છે એ ભગવાન માટે વપરાયેલો છે. આપણને એ સમજણ પડતી નથી કારણ કે આપણને ક્યારેય આવું સમજાવ્યું નથી. હવે આ શ્લોક છે ને એ સેમ 7મા અધ્યાયમાં પેલો શ્લોક આવી ગયો ને, હું પાણીમાં હું સ્વાદ છું, તો હું અગ્નિની ઉષ્ણતા છું. તો ફરીથી ભગવાન શું કે છે કે ઉષ્ણતા છે એ હું જ આપું છું, વરસાદને પણ હું જ રોકું છું, મોકલું પણ હું છું, અમરત્વ હું છું, મૃત્યુ હું છું, ચેતન જળ તત્વ બધું હું જ છું. ભગવાન અહીંયા સમજાવે છે. અને જો આપણે આ સમજીશું ને તો આપણે આ જીવન ભૂતના ચક્રમાં આપણે ફરીશું નહીં. ક્યારે નહીં ફરીએ? જ્યારે આપણે સમજીશું કે ભગવાન એમ કે છે કે હું બધું છું, તો આપણે એ માનીએ ને તો આપણે જન્મ મૃત્યુ ચક્રમાં ફરીશું નહીં. નહીં તો શું થશે? આપણે બસ આ ચક્કર છે, આ એક ખબર રાઇડ્સ આવે છે ઉપર નીચે થતી હોય છે, એમાં આપણે ચક્કર ફરિયાદ કરીશું. ક્યારે ફરિયાદ કરશું? જો આપણે ભગવાનને સમજીશું નહીં તો. પણ જો આપણે ભગવાનને સમજીશું, બરાબર, તો આપણે ક્યારે આપણા જે બધા જે પુણ્ય કર્મ છે એ આપણા જે આપણને આ શ્લોકમાં એવું સમજવામાં આવે છે કે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમિશંતિ. તો એ શ્લોક અહીં આપ્યો નથી, પણ એ શ્લોકનો અર્થ આપ્યો છે કે જ્યારે આપણે છે ને આપણે એવા કર્મ કરીએ છીએ કે સારા કર્મ કરીએ છીએ, એટલે કે પુણ્ય કર્મ કરીએ છીએ. તો પુણ્ય કર્મ કરીએ તો શું થાય? બધું સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. કારણ કે સ્વર્ગ શું કામ કહેવામાં આવે છે કે સ્વર્ગની અંદર સૌથી વધારે ભોગ ભોગવી શકાય છે. સ્વર્ગમાં સૌથી વધારે અહીંયા જે આપણી પાસે દાખલા તરીકે ઇન્ડિયાની અંદર આપણે જે ભૌતિક સુખ ભોગવવા મળે એના કરતા અમેરિકામાં કે લંડનમાં વધારે સારા ભોગવવા મળે, બરાબર? તો આપણે સ્વર્ગને થોડું એવું ગણી શકાય. પણ શું કે જેવી રીતે આપણી પાસે ક્રેડિટ કાર્ડ હોય એની લિમિટ હોય, એટલા 1 લાખ રૂપિયા આપણી પાસે ક્રેડિટ કાર્ડમાં હોય તો આપણે 1 લાખ રૂપિયા વાપરી શકીએ. પછી આપણી પાસે પૈસા ન હોય તો પછી આપણે ઘરે પાછું એમાં કાં તો પૈસા જમા કરાવવા પડે, કાં તો પિતા પાસે કે મા પાસે માંગવા પડે. તો સેમ આપણા પુણ્ય કર્મનું પણ એવું છે. સારા કર્મ કરીએ ને, સકામ કર્મ કરીએ ને, તો એનાથી આપણને સારી ગતિ થાય. સારી ગતિ થાય તો આપણે સ્વર્ગ મળે. પણ આ શ્લોકમાં કહે છે કે ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, કે જ્યારે આપણા પુણ્ય કર્મ પતે છે પાછા આપણે આ મૃત્યુ લોકમાં જ આવવું પડે છે. ભગવાન એવું સમજાવે છે. અને પછી પાછું આપણે જન્મ મરણ આપણું ચાલ્યા કરે છે. પાછા આપણે પુણ્ય કર્મ કરીએ તો સ્વર્ગ મળે, ન કરીએ તો નીકળીઓની મળે, બરાબર? આવી રીતે આપણે ઉપર નીચે થતા રહીએ છીએ. આપણને 15મા અધ્યાયમાં ભગવાન સારી રીતે સમજાવે છે કઈ રીતે આપણે ઉપર નીચે ગતિ કરીએ છીએ. પરંતુ જે લોકો ભગવાનનું સતત સ્મરણ કરે છે, સતતમ કીર્તન તો કરે છે, એ લોકો છે ને એમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું અને એની પાસે જે છે રક્ષણ કરું છું. આ શ્લોક તમે બહુ સાંભળ્યો હશે, બરાબર? યોગક્ષેમમ વહામ્યહમ. આ શબ્દ તમે LIC માં સાંભળ્યો હશે, યોગક્ષેમમ વહામ્યહમ. તો આ જે એ લોકો શ્લોક છે એ અહીંથી લીધેલો છે, બરાબર? કે ભગવાન એમ કે છે કે હું ખરેખર તો બધાની પૂર્તિ હું કરું છું, બરાબર? LIC વાળા કરતા હશે, નહીં કરતા એવું નહીં. એ લોકો વીમો મરી જાય ત્યારે આપણને મળે છે, બરાબર ને? તો પછી આપણા બાળકોને કે કોઈને મળતું હશે અને પૂર્તિ કરતા હશે, અને એટલા માટે આ લોકો એ શ્લોક વાપર્યો છે. પણ ખરેખર ભગવાન છે ને એ ભગવાન આપણું આ જન્મ નહીં, અનેક જન્મની અંદર આપણી ભગવાન રક્ષા કરે છે. અને ભગવાન જ આપણી જરૂરિયાત છે એની પૂર્તિ પણ ભગવાન કરે છે. તો એ વસ્તુ આપણને ભગવાન અહીં પોતે સમજાવે છે કે જે લોકો મારી ભક્તિ કરશે ને એમનું બધું હું કરીશ. આ તમે સ્ટોરી કદાચ ખબર હશે, પછી લેશું આપણે. તો હવે આ શ્લોક પણ બહુ મહત્વનો છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન અહીંયા એમ કે છે કે તમે મને આટલી જ વસ્તુ આપો, બરાબર? ઘણા લોકો એમ કહેશે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ તો બહુ ડિમાન્ડિંગ છે ને, એ તો બહુ ડિમાન્ડ કરે છે. તો કારણ કે ભગવાનને તો 56 ભોગ લાગે, ખબર છે ને આપણને? ભગવાનને તો કેટલા ભોગ લાગે છે? 56 ભોગ લાગે છે. તો ખરેખર 56 ભોગ શું કામ લાગે છે કોઈને ખબર છે? ખરેખર તો ભગવાન અહીંયા એમ કે છે કે મને ફક્ત પાણી આપશો ને તો પણ ચાલશે,
બરાબર, કઈ જ નહીં આપો, એકલું જળ, બરાબર, તો પણ ચાલશે. પછી ફળ તો પણ ચાલશે. પછી પાંદડું, બરાબર, એટલે કે તુલસી પત્ર, બરાબર, પર્ણ, ફૂલ, ફળ કે જળ, ફૂલ આપશો તો પણ ચાલશે. તો આ જગતની અંદર કોઈ એક વ્યક્તિ એવી હશે કે એની પાસે આ ચારમાંથી એક વસ્તુ ના હોય? હોય ને, પાણી તો હોય જ. કોઈ વ્યક્તિ પાસે ફૂલ ન હોય, ફળ ન હોય, બરાબર, તુલસી પત્ર ન હોય, તો પાણી તો હોય ને. એટલે આપણે કહેતા હોઈએ છીએ કે શરૂઆતમાં તમે શરૂઆત ક્યાંથી કરો? પાણીથી. તો ભગવાન કહે છે કે અસ્નામી પ્રેતાત્મન, કે ભક્તિપૂર્વક તમે જો એ આપશો તો હું એનો અસ્નામી એટલે કે હું સ્વીકાર કરું છું. ભગવાન એમ આપણને સમજાવે છે. ઘણા એમ કહેતા હોય છે કે ભગવાન આપણે ધરાઈએ છીએ, ભગવાન તો એમાં સ્પર્શ તો કરતા નથી, બરાબર, એવું ને એવું તો પાછું આવે છે, એવું આપણને થાય છે. પણ આપણને ખબર નથી ભગવાનની ઇન્દ્રિયો દિવ્ય છે, એ આંખથી જમી શકે છે, બરાબર, એ આપણે આગળ લેશું. તો આ પ્રમાણે આપણે ભગવાનને બધું અર્પણ કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ? તો અહીંયા શું કે છે? યદ કરોશી યદ યત્નાસી યદ જુઓસી દદાસી. હે કુંતી પુત્ર, યદ કરોશી કે તું જે કંઈ કરે, યદ અસનાસી જે કંઈ ખાય, યદ જુઓસી જે કંઈ અર્પણ કરે, અથવા તો દદાસી યદ કંઈ પણ તું દાન કરે, પછી યદ તપસ્યસી જે કંઈ તપસ્યા કરે, એ બધું તું મને અર્પણ કર. તો શું ભગવાન બધાના ભૂખ્યા છે? ભગવાન બધું માગ 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 કરે છે, તો શું કામ માગે ભગવાન? કોઈ મને કહેશે? ભગવાન શા માટે આપણી પાસે બધું માગ માગ કરે છે? આગલા શ્લોકમાં કીધું પત્રમ પુષ્પમ ફલમ, તો મને પાણી આપો તમે મને, અને હવે અહીંયા કહે છે કે તું જે કંઈ કરી બધું મને આપ. તો ભગવાન શા માટે બધું માંગે છે? મને કોઈ કહેશે? હરે કૃષ્ણ માતાજી. જી પ્રભુજી. આપણને ભગવાન છે ને તે ભક્ત બનાવવા માંગે છે. યસ. પછી એટલા માટે ભગવાન છે ને આપણી પાસેથી બધું લઈ લે છે, જેથી આપણી પાસે બીજું ભોગવવા માટે કશું નહીં હોય. તો ભાઈ છેલ્લે તો આપણે ભગવાનના ચરણે જવું જ પડે ને. જી જેવી રીતે આપણા સીધા પ્રભુ જતા એ પણ થઈ શકે. એ પણ થઈ શકે. યસ. હવે યસ પ્રભુજી. કૃષ્ણ માતાજી આપણો પ્રેમ જોવા માટે ભગવાન માંગે છે કે શું આપી શકે છે? યસ જયંત પ્રભુજી. યસ. હરે કૃષ્ણ, આપણી અનન્ય ભક્તિ જોવા માટે. યસ, બધા સાચા છો, બધું સાચું છે. માતાજી, આપણે બાળક છે એને ચોકલેટ આપી હોય, એ ચોકલેટ માંથી આપણને જરાક કટકો આપે તો આપણને કેટલો આનંદ થાય એમ. જી. એવી રીતે ભગવાન પ્રસન્ન થાય છે, હે ને? એટલે એનો અર્થ એમ કે ભગવાન પ્રસન્ન થાય છે, હે ને? અને એનાથી આપણી ભક્તિ સાબિત થાય છે. તો બે વસ્તુ છે કે જ્યારે આપણી પાસે જે પણ વસ્તુ છે ને, એ ભલે આપણી છે, બરાબર, કારણ કે આપણે ભગવાન આપણને ઈશ્વર પ્રસાદમાં કહે છે કે તમારી વસ્તુ પણ મેં તમને આપેલી છે, તો એ આપણી છે, પણ એ શું છે? એ બધી અશુદ્ધ છે. બધી આપણે આગળ જોશું કે કોઈ પણ વસ્તુ આપણે કરીએ છીએ તો એ પાપથી આવું જ થાય છે. કોઈ પણ કર્મ કરીએ છીએ, કોઈ પણ આપણે નીતિપૂર્વક કર્મ કરીએ ને, તો પણ એનાથી આપણને પાપ લાગે છે. કઈ રીતે લાગે છે એ આપણે આગળ સમજીશું. તો આપણે કંઈ બી કરીએ છીએ તો એનું આપણને પાપ લાગે છે. ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ ને, એટલે આપણે પાપના ફળમાંથી મુક્ત બની જઈએ છીએ. ભગવાન આપણને ભગવાન છે ને એ આપણા માટે જ માગે છે. ભગવાન છે એ આપણા માટે જ માગે છે કે તમે પેલા મને આપો ને, તો એની અંદરથી પાપનો ભાગ બધો હું લઈ લઈશ. પછી કઈ બી કર્મ કરીએ, એ કર્મ છે એ કરતા પહેલા આપણે ભગવાનને અર્પણ કરીશું, તો એ કર્મના બંધનમાંથી આપણે છૂટી જશું. આપણે શું કરવું છે? કર્મ બંધનમાંથી મુક્તિ જોઈએ છે ને. આપણે જે પણ કઈ કર્મ કરીશું એ કર્મનું આપણને બંધન લાગશે, આપણે સમજીએ છીએ. તો એ બંધનમાંથી મુક્તિ જોશે, તો એ બધું આપણે કોને આપવું પડશે? ભગવાનને આપવું પડશે. અને જો આપણે ભગવાનને આપીશું અને પછી આપણે ભગવાનના ભક્ત બનશું, તો ભગવાન શું કહે છે કે હું એનો મિત્ર બનું છું, અને એ મારામાં હોય છે અને હું એનામાં હોય છું. જ્યારે આપણે આપણી લાઈફની અંદર આપણે કંઈ પણ કરીએ, કશું પણ છે, એ બધું આપણે ભગવાનને જ આપીશું અને કન્ટિન્યુઅસ આપણે આપવા લાગીશું, અને પછી આપણામાં એક પણ પાપનું, જેને કહેવાય ને અંતવત્ત ગતમ પાપમ, પુણ્ય કર્મ ફલાજના દીપાહા, એ શ્લોકની અંદર ભગવાન શું કહે છે કે આપણે બધા જ પાપ નષ્ટ થઈ જાય અને પુણ્ય કર્મ ઉદય થાય ને, તો આપણે ભગવાન પાસે જવાને લાયક બનીએ. અને એટલે પછી આપણે ભગવાનના ભક્ત મિત્ર આપણે બની શકીએ, બરાબર. અને જ્યારે આપણે ભગવાનના ભક્ત મિત્ર બનીએ, તો ભગવાન શું કહે છે? પછી હું કોઈનો, એ ભક્ત હોય ને, એ ભક્ત છે ને એનો મિત્ર થઈ જાઉં છું. બીજા જે કોઈ છે અભક્ત છે, એને પણ હું પક્ષપાત નથી કરતો. જો ભગવાનને જે ભજન કરે કે ન કરે, બરાબર, ભગવાન કોઈ દિવસ રાખે છે? ભગવાન બધી વસ્તુ આપણને જે આપે છે એ નાસ્તિક ને આપે છે ને. તો નાસ્તિક લોકો ઘણા આપણા કરતા વધારે સુખી હોય છે, નથી હોતા?
જે ભગવાન નથી માનતા એ તો ભૌતિક રીતે તો ઘણા બધા સુખી હોય છે ને. તો એનાથી આપણે સમજી શકાય કે જે ભગવાન નથી માનતા એને પણ ભગવાન એની સહાયતા કરે છે, માને છે એની પણ સહાયતા કરે છે. પરંતુ જે ભક્ત હોય ને એ ભક્ત કે છે ભગવાન કે છે એ મારામાં હોય છે અને હું પણ એનામાં સ્થિત હોય છું, હું એનો મિત્ર હોય છું. તો આપણે ભગવાનનો મિત્ર બનવાનું છે. તો જ્યારે આપણે ખરાબ કામ કરીશું ને, બરાબર, તો આપણે એક વખત ભગવાનનું જો નામ લીધું હશે ને, છતાં પણ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું ને કે જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનનું એકવાર પણ નામ લે છે અને પછી એનું પતન થાય છે તો પણ એને સાધુ માનવો જોઈએ. સાધુ એટલે કે આપણે એના પ્રત્યે જેને કહેવાય કે આપણે લાગણીની આપણે સારી ભાવના રાખવી જોઈએ. એવું નહીં રાખવાનું કે ચલો એ તો ભક્તિમાં પતન થઈ ગયું છે તો એને આપણે તિરસ્કાર કરીએ, બરાબર. તો એવા વ્યક્તિ જે તિરસ્કાર વૃત્તિ રાખે છે ને એવું કર્મ કરે ને તો આપણે એના પ્રત્યે તિરસ્કારની ભાવના રાખવાની નથી, એવું ભગવાન અહીંયા સમજાવે છે. ગમે તે વ્યક્તિ હોય એ વ્યક્તિ પ્રત્યે આપણે સમભાવ રાખવાનો છે, સમદ્રષ્ટિ રાખવાની છે. કારણ કે ભગવાનનું જે નામ છે એ ભગવાનના નામ થકી કોઈ પણ વ્યક્તિ છે ને એ વ્યક્તિ એના બધા પાપ છે નષ્ટ થઈ શકે છે. આ શ્લોક ભગવાન બહુ સરસ સમજાવે છે કે ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા સસ્વચ્છાંતિમ નિગચ્છન્તિ કૌંતેય પ્રતિજાનેહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ. અહીંયા ભગવાન અર્જુનને શું કહે છે? હે અર્જુન, તું નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તનો કદાપી વિનાશ થતો નથી, ન મે ભક્ત પ્રણશ્યતિ. તો ભગવાન કહી શકે છે ને, બરાબર. ભગવાન પોતે પણ આવી ઘોષણા કરી શકે છે, વચન આપી શકે છે. પરંતુ ભગવાન છે એ વચનમાંથી ઘણી વખત છૂટી જાય છે, બરાબર. પણ ભક્તનું વચન છે ભગવાન હંમેશા પાળે છે. ઘણી બધી સ્ટોરી છે, આપણે લેશું કે કઈ રીતે ભગવાન છે ભક્તના વચનને ક્યારે ભગવાન છે એને લેપતા નથી. ભગવાન ભક્તના વચન માટે પોતાનું વચન તોડી દેતા હોય છે. આપણે આગળ ભીષ્મ પિતામહનું એક્ઝામ્પલ લેશું કે ભગવાન છે એ પોતાના ભક્ત માટે થઈને પોતાનું વચન પણ તોડી દે છે. તો ભગવાન પોતાનું વચન તો હંમેશા તોડી દે, બરાબર, પણ ભક્તનું વચન ક્યાંય તોડતા નથી. એટલા માટે ભગવાન અર્જુનને કહે છે કે આવી રીતે તું ઘોષણા કર, બરાબર. અને હવે આ છેલ્લો શ્લોક કે ભગવાન અહીંયા આપણને સ્પષ્ટ કહે છે, સ્પષ્ટ અહીંયા આદેશ આપે છે, સ્પષ્ટ આદેશ આપે છે કે મન્મના ભવ મદભક્તો મદ્યાજી મામ નમસ્કુર. તું તારા મનને મારામાં પરોવ, મારો ભક્ત થા, નમસ્કાર કર, મારી પૂજા કર. એટલે એક કહેવાય ને સ્પષ્ટ આદેશ. હે ને, આમ ઘણી વખત કેવું હોય કે કોઈ વ્યક્તિ કે હા તું આ કર, આ કર, આ કર, પછી શું કે આ તો કર જ, આપણે એમ કે ને આ તો કરવાનું જ છે, આ તો કરવાનું જ છે. તો એવી રીતે ભગવાન શું કે છે? આટલું તો તારે કરવું જ પડશે. શું કરવું પડશે? તો કે પેલા તું તારું મન મને આપ. તો કે મન નહીં અપાય, કઈ વાંધો નહીં, મારો ભક્ત થા. તો કે ના, ભક્ત નહીં થવાય. કઈ નહીં, નમસ્કાર તો કહીશ ને, તું મને પ્રણામ તો કહીશ ને. તો કે ના, કઈ નહીં, મારી પૂજા તો કરીશ ને. તો ભગવાન એ રીતે પોતે એક સ્ટેપ નીચે ઉતરી અને આદેશ આપે છે કે તું આટલું તો કર, આટલું તો કર, કે જેના થકી તું મને પ્રાપ્ત કરી શકીશ. આપણો અંતિમ ગોલ છે એ ભગવાનને પ્રાપ્ત કરવાનો, અને એ ગોલ ભગવાન આપણને આ શ્લોકમાં સમજાવે છે કે તું નક્કી મને પ્રાપ્ત કરીશ, બરાબર. તો 100% આપણે જે પણ કંઈ કરીએ છીએ એ બધું શું ભગવાનને અર્પણ કરવાનું, આપણું મન ભગવાનમાં લગાવવાનું. જે બી કાર્ય કરતા હોય, જે બી નોકરી ધંધો, આપણું ઘર ચલાવતા હોય, ગૃહસ્થ હોય, આપણે કોઈ વ્યક્તિ ગૃહિણી હોય, પણ પોતાનું મન છે સતત ભગવાનમાં કેવી રીતે પરોવી શકે એ આપણને અભ્યાસ યોગ્ય ને કોંતયા અભ્યાસ દ્વારા આપણાથી પણ એ વસ્તુ થશે. કેવી રીતે થશે એ આપણને આપણા આચાર્ય સમજાવે છે. તમારા સૌને ખૂબ ખૂબ આભાર. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. જગત ગુરુ શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતાની જય. સર્વ ભક્તની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે હરે. હરે